की, छोटे दादा की, नाथ पंथ, नाथ पंथ। रामो विग्रवान् धर्मः साधुः सत्यपराक्रम राजा सर्वस्य लोकस्य देवानां माधवानिव देवानां माधवानिव। बोलिए सियावर रामचंद्र भगवान की, पवन पुत्र हनुमान जी महाराज की, सत्य सनातन हिंदू धर्म की जय। जय मच्छिंद्र समाज, जय जय मच्छिंद्र समाज, जय जय चंडिका, जय जय चंडिका। भारत माता की जय। अलख निरंजन। आदेश आदेश आदेश। जय जय अलख निरंजन साधु, जय जय अलख निरंजन साधो। जय जय अलख निरंजन साधु, जय जय अलख निरंजन साधो। जय जय अलख निरंजन साधु, जय जय अलख निरंजन साधो। जय जय अलख निरंजन साधु, जय जय अलख निरंजन साधो। जय जय अलख निरंजन साधु, जय जय अलख निरंजन साधो। गुरु महाराज गुरु जय जय पर ब्रह्म सदगुरु, जय जय गुरु महाराज गुरु, जय जय पर ब्रह्म सदगुरु। जय जय गुरु महाराज गुरु, जय जय पर ब्रह्म सदगुरु। जय जय गुरु महाराज गुरु, जय जय पर ब्रह्म सदगुरु। जय जय गुरु महाराज गुरु, जय जय पर ब्रह्म सदगुरु। जय जय गुरु महाराज गुरु, जय जय पर ब्रह्म सदगुरु। जय जय गुरु महाराज गुरु, जय जय पर ब्रह्म सदगुरु। जय जय गुरु महाराज गुरु, जय जय पर ब्रह्म सदगुरु। जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि। जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि। जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि। जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि। जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि। जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि। जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि। जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि। जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि। जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि। जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि। जय जय राम कृष्ण हरि। जय जय राम कृष्ण हरि। આજના પ્રસંગે આપણે સૌએ જે માં ભગવતીનું તુલસી રૂપેણ સંસ્થિતા, માં તુલસીના રૂપમાં જેનું પૂજન કર્યું, એવી માં ભગવતી તુલસી માતાના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ જે કાળા કાકડ ડુંગરના સાનિધ્યમાં અને જેની વનરાજીઓની શીતલ છાયામાં આપણે સૌ અહીં ધર્મસભા અને જ્ઞાન યજ્ઞની ચર્ચા કરી રહ્યા છે, જેના આશ્રિત આપણે વર્ષા ઋતુમાં વરસાદને પામી શકીએ છીએ, અન્ન અને જળની પ્રાપ્તિથી આપણું જીવન આપણે જીવી શકીએ છીએ. આપણી ગૌ માતાને લીલો ચારો
જેની કૃપાથી પ્રાપ્ત થાય છે એવા કાળા કાકડ ડુંગરને મારા સતસત નમન. તેમજ આજના અવસરે આપણા સૌની વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે તમામ સાધુ સંતોને એ તમામ સંત ચરણોમાં મારા સતસત નમન. સાથે સાથે અહીં મુખ્ય મહેમાનના રૂપમાં ગુજરાત રાજ્ય સરકારના નિવૃત્ત આઈજી અને એક પ્રમાણિક ધર્મપ્રેમી આઈજી ઓફિસર ડીજી વંજારા સાહેબ, જેઓ પોતાના જીવનના ઉત્તરાર્ધને ગુરુ કૃપાથી ધર્મના કાર્ય તરફ જેમણે વાળ્યો છે, જેમના જીવનમાં તમામ આવેલા ઉતાર ચઢાવોમાંથી પણ જેણે ધર્મને પોતાના જીવનમાં પ્રવર્તમાન રાખ્યું છે, એવા ડીજી વંજારા સાહેબને પણ મારા જય ભારત જય શ્રી રામ. સાથે સાથે અહીં ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનો, અહીં ઉપસ્થિત તમામ નાથ ભક્તો, દાદા કી સેના અને ચંડિકા સેનાના તમામ સદસ્યોને મારા જય જય મચ્છેન્દ્ર સમર્થ, જય જય મચ્છેન્દ્ર સમર્થ, જય જય મચ્છેન્દ્ર. આજનો અવસર ભક્તિ રસને સાનિધ્યને માણવાનો અને ધર્મ વિશે સદાને માટે જાગૃત રહેવાનો અવસર. આજે આપણે સૌ છેલ્લા 5-6 કલાકથી ભજન ભક્તિ અને પૂજાનું સાનિધ્ય માણી રહ્યા છે, ધર્મસભાનું સાનિધ્ય માણી રહ્યા છે. પણ આ સાનિધ્ય આપણે ત્યારે જ માણી શક્યા છે કે જ્યારે આજથી 2 વર્ષ પહેલા બહુ મોટું ધર્મયુદ્ધ આ જગ્યા ઉપર, આ કાળા કાકડ ડુંગર ઉપર જે પણ આપણી આસ્થાના કેન્દ્ર હતા, જે દેવોની આપણે પૂજા કરતા હતા, જેને આપણે ઇન્દ્ર દેવતા તરીકે, મેઘ દેવતા તરીકે જેનું પૂજન કરતા હતા, અને આપણા શ્રદ્ધાના સ્થાન ઉપર જ્યારે વિધર્મીઓ આવે છે, એને પડાઈ લેવાનો પ્રયત્ન કરે છે, અને ત્યારે આ ગામના જે તમામ નાગરિકો છે, ભાઈઓ છે, બહેનો છે, બાળકો છે, એ બધા જાગૃત થઈ જાય છે અને બધા જે તે જગ્યા ઉપર પહોંચીને વિધર્મીઓનો પ્રતિકાર કરીને જે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર એને આંચકી લેવાનો પ્રયત્ન થતો હતો, તેની સામે ઉભા રહીને આ સ્થાનને સુરક્ષિત રાખે છે. અને એ જે સંઘર્ષ થયો, એ સંઘર્ષ એના ફળના રૂપમાં આજે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થઈ શક્યા. એટલે હું એટલું માનું છું કે જયારે પ્રહલાદ થાંભલામાં એમ કે અહીંયા મારો ભગવાન છે ને છે, અને સ્તંભ ફાડીને નરસિંહ ભગવાન પ્રગટ થાય છે અને પ્રહલાદની અને હિરણ્યકશ્યપુની છાતીને ચીરી નાખે છે. હનુમાનજી ભગવાન રામનું નામ મુખમાં લઈને, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં, ભગવાન રામનું નામ પોતાના મુખમાં લઈને, પોતાના હાથમાં રામ મુદ્રિકા રાખીને જય શ્રી રામ બોલીને એક જ છલાંગમાં સમુદ્ર ઓળંગી જાય અને ત્યાં ધર્મ કાર્ય કરવા માટે રાવણની સામે ઉભા રહીને લંકાનું દહન કરી નાખે. હનુમાનજીએ મારેલો કૂદકો એ ભગવાન રામ પરની શ્રદ્ધાનું આ ફળ છે. અને આવા સંઘર્ષો જ્યારે થાય છે ત્યારે માનવને એક યોદ્ધા બનવાની પ્રેરણા, જે સ્થાનમાં આપણે શ્રદ્ધા રાખી હોય, જે દેવમાં શ્રદ્ધા રાખી હોય, જે ગુરુમાં આપણે શ્રદ્ધા રાખી હોય, એ ગુરુ તરફથી આપણા હૃદયમાં પ્રાપ્ત થાય. અને તે દિવસે જે આ સંઘર્ષ રચાયો, આ ઘર્ષણ થયું, આ ધર્મયુદ્ધ જ થયું. ભલે બહુ લાંબુ ન થયું, પણ એ ધર્મયુદ્ધ થયું. અને હું માનું છું એ ધર્મયુદ્ધની અંદર, જેને આપણે કાળો કાકડ ડુંગર કહીએ છીએ,
આ કાળો કાકર ડુંગર કાળો ઠાકર બની અને એક કાળિયો ઠાકર બધાના હૃદયની અંદર કોઈનામાં અર્જુન બનીને કોઈનામાં હનુમાન બનીને ઉભો થયો અને જે વિધર્મીઓ આવેલા હતા તે બધા જે પ્રમાણે ઉંદરડા ભાગે તે પ્રમાણે ભાગ્યા. એને કે વનરાવનનો સાવ જ ગરજે. આ વનરાજમાંથી જયારે સિંહ ગર્જના કરે ત્યારે મૃગો હરણો નાસી જાય, ઘેટા બકરા નાસી જાય. પણ જે આપણો ધર્મ ચોરી કરવા આવેલા, જે આપણી આસ્થાને છીનવી લેવા માટે આવેલા, જે આપણા ધર્મને નષ્ટ કરવા માટે આવેલા, એવા ઉંદર જેવા માનસ વાળા આ વિધર્મીઓને પણ તમે અહીંયાથી પકડ્યા. અને એટલા માટે સૌને માટે કહેવાનું મન થાય છે કે જેટલા પણ આ યોદ્ધા તરીકે આ કાર્યમાં જોડાયા, તમે કોઈને કોઈ કાળમાં ભગવાન રામની વાનર સેનાના સદસ્ય હશો. ભગવાન કૃષ્ણએ જે ધર્મયુદ્ધ છેડ્યું એ ધર્મયુદ્ધની અંદર ધર્મ યોદ્ધા તમે હશો કે જ્યારે આવું કાર્ય કરવાનું સૌભાગ્ય તમને પ્રાપ્ત. માટે આજે અહીં આ ધર્મના સાનિધ્યમાં જયારે ઉપસ્થિત થયા છે, આ વિષય જેટલો ગંભીર છે એટલો સંવેદનશીલ પણ છે. જેટલો આ વિષય સાધારણ છે તેના કરતા પણ અસાધારણ. અને આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે જેને આપણે આપણો સનાતન ધર્મ કહીએ, જેને આપણે આપણો હિન્દુ ધર્મ કહીએ, જેને આપણે આપણો દેવ ધર્મ કહીએ, કે જેને આપણે આપણી જૂની દૈવિક પરંપરા કહીએ, આ દૈવિક પરંપરાને ભ્રષ્ટ કરવા માટે, એનો નાશ કરવા માટે આજથી જ નહીં હજારો વર્ષથી પ્રયત્ન ચાલુ છે. પહેલા મુગલોએ પ્રયત્ન કર્યા છે, ત્યાર પછી બીજા બધાએ કર્યા, અને પછી ક્રિશ્ચનોએ આવીને પ્રયત્ન કર્યા. અને આવા આક્રમણો મોટે ભાગે જે થયા છે તે આપણી શ્રદ્ધા ઉપર થયા. મુગલો જયારે આવ્યા ત્યારે એમણે તલવારની ધાર ઉપર ધર્મ પરિવર્તન કરાયું. એક હાથમાં તલવાર હતી અને તલવારની ધારથી પરિવર્તન થયું, જોર જબરદસ્તી પરિવર્તન થયું. જેટલા પણ આપણા મંદિરો હતા તે મંદિરોની મૂર્તિઓ તોડી નાખવામાં આવી, એ મૂર્તિઓને ત્યાં જ જમીન દોષ કરવામાં આવી, એની ઉપર પોતાની મસ્જિદો બનાવવામાં આવી. કેમ આવું કરવામાં આવ્યું? તો શ્રદ્ધાના કેન્દ્રને એટલા માટે નાશ કરી દેવામાં આવ્યો કે જે પ્રમાણે આજે આપણે અહીંયા ભેગા થયા છે તેવા પાછા આપણે કોઈ દિવસ ભેગા નહીં. આપણે બધા ભેગા મળીને જય જય રામ કૃષ્ણ હરિ બોલીને ધર્મનો ગુંજારો કરીએ છીએ. હૃદયની અંદર એક ધર્મ માટેનું જુનૂન ઊભું કરીએ છીએ. ધર્મને પ્રવર્તમાન કરવા માટે, ધર્મને અખંડ રાખવા માટે, ધર્મની પતાકા ફેલાવવા માટે આપણે જે પ્રયત્નશીલ થઈએ છીએ તે શ્રદ્ધા કેન્દ્રો નષ્ટ કરી નાખવા, કે જેને કારણે આગળથી કોઈ સનાતન ધર્મનો નવો સંસ્કાર આપણી નવી પેઢી સુધી પહોંચી ન શકે. એવા પ્રયત્નો તલવારને જોડે. અને જે પાશ્ચાત્ય ધર્મ આવ્યો, જે ક્રિશ્ચન ધર્મ અહીં આવ્યો, તે લોકોએ હાથમાં તલવાર તો નહીં લીધી, પણ એક હાથમાં પૈસા લીધા. મુગલો તલવાર લઈને આવ્યા, આ લોકો પૈસા લઈને આવ્યા. અને પૈસા લઈને આવીને આપણી જે લાચારી છે, આપણી જે મજબૂરી છે, રોટી કપડા ને મકાન, એને આપી આપીને આપણને ભ્રમિત કરીને પોતાનો ધર્મ ફેલાવવા માટે ઉભા રહ્યા. હવે તમે જુઓ કે ત્યાં સુધી તો ચાલતું રહ્યું. પણ હવે જે આક્રમણ ઉભું થયું છે કે જે હવે આપણા ડુંગર ઉપરના જે આપણા પૌરાણિક આસ્થાના કેન્દ્ર છે, જેને તમે સીમાડાના દેવ કહો, જેને તમે ગુમાન દેવ કહો, જે રીતે તમે જેને પૂછતા હોય, કોઈ પથ્થરના રૂપમાં પૂછે, કોઈ વૃક્ષના રૂપમાં પૂછે, કોઈ ડુંગરના રૂપમાં પૂછે, એને પડાવી લેવાનો પ્રયત્ન, આ મુગલો જેવા પ્રયત્ન આજે શરૂ થયા. અને એવા પ્રયત્ન જયારે શરૂ થાય છે ત્યારે હું માનું છું કે ધર્મ ને જાળવવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે અને ધર્મ સ્થાપનાર થાય દરેક સાધુ સંતોએ અને એ ગામના નાગરિકોએ ત્યારે જાગૃત થવું પડે. માટે આજે આપણે જાગૃત રહેવાની જરૂર છે. જાગૃત રહેવાનો અર્થ એ નથી કે આપણને ખબર પડી ગઈ અને આપણે જાગી ગયા. જાગૃત રહેવાનો અર્થ થાય કે 24 કલાક જાગતા રહે. કોઈ પણ આવા કાર્યક્રમો થાય ત્યાં હાજરી આપવી, પૂરા પરિવાર જોડે હાજરી આપવી. ધર્મ શું છે આપણે બધા જ જાણીએ.
ભાગવત ગીતામાં ભગવાને યુદ્ધ અને ધર્મ કીધો તે પણ આપણે જાણીએ. કોઈ જગ્યા પર ભક્તિ માર્ગ ધર્મ છે, કોઈ જગ્યા પર કર્મ માર્ગ ધર્મ છે, કોઈ જગ્યા પર આધ્યાત્મ ધર્મ છે, કોઈ જગ્યા પર આપણું કર્તવ્ય ધર્મ છે. પણ ધર્મને જાણતા હોવા છતાં આપણી સંસ્કૃતિ માટે જયારે આપણે નથી લડી શકતા, તો ત્યારે સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે એવો પુરુષ એ મરેલા બરાબરનો પુરુષ, એવા પુરુષને મૃત માનવો કે જે ધર્મના જાગરણ માટે, ધર્મના સુરક્ષા માટે જે ઉભો ન થઈ શકે. અને એવા પુરુષને જો મૃત માનવામાં આવે તો એવો વ્યક્તિ પણ સૂતેલો જ માનવો કે જે ધર્મ કાર્ય થતા હોય પણ ધર્મ કાર્યની અંદર આગળ પડતો આવીને ઉભો નથી. એટલે કહેવાય ને કે રણ ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં માંગણા. કે જયારે યુદ્ધની ગર્જના થાય, નગારા વાગવા માટે, રણસિંગુ ફૂંકાય, ત્યારે જે રજપૂત જે હોય, જે શૂરવીર હોય, એ પોતાની તલવાર કાઢીને પહેલો રણ મેદાનમાં આવીને ઉભો અને રણ મેદાનમાં આવીને ઉભો રહીને પોતાના કૌશલ્યથી પોતાના દેશની રક્ષા કરે. માટે જાગૃતિનો ખરો અર્થ એ છે કે કોઈ પણ કાર્ય હોય આપણે બધા એ કાર્યમાં પૂરેપૂરી હાજરી આપવી. એક વખત એવું બને છે કે એક પોલીસ ઓફિસર હોય, કે પોલીસ ઓફિસર અને એની પત્ની રાતના ઘરમાં સૂતા હોય, આવો ઠંડીનો સમય ચાલે, તો બંને જણા રાતના સૂતા હોય, બારી ખખડે અને જયારે બારી ખખડે એ બારીમાંથી ચોર દાખલ થાય. કે ચોર જયારે આવે છે ત્યારે એ પોલીસ વાળાની પત્ની જાગીને કહે છે, ભાઈ ઉઠો, જો કોઈ આવ્યું છે. ત્યારે પોલીસ વાળો કહે છે, તારે કહેવાની જરૂર નથી, હું પોલીસ છું, મને બધું ખબર છે. પછી ધીમે ધીમે બારીમાંથી ઉતરે, રૂમમાં આવે છે. એ પત્ની કે જરા ઉઠો તો ખરા, આ ચોર આવ્યો લાગે. ત્યારે પાછો પેલો કે તારે મને કહેવાની જરૂર નથી, હું પોલીસ છું, મને બધું ખબર છે. હવે ચોર ત્યાંથી પસાર થાય છે અને તિજોરી પાસે જાય છે અને બારણું ખોલે. ત્યારે પાછી પત્ની કહે છે, અરે જુઓ તો ખરા, પેલો બારણું ખોલે, ઘરેણા ચોરી જવાનો. જેમ તેમ એક તો તમે મને વસાય આપેલા, આ બી જતા રહેવાના, ઉઠો તો ખરા. તારે મને કહેવાની જરૂર નથી, આવા બહુ કઈ કેટલા ચોર મેં જોઈ નાખ્યા. પેલો તિજોરીનું બારણું ખોલે, ઘરેણા કાઢે છે. પેલી કે ઉઠો તો ખરા, ઘરેણા લઈ ચાલ્યો મારા, મોંઘું લઈ આપેલો મંગલસૂત્ર તે પણ ચાલ્યું, ઉઠો તો ખરા. અરે તારે કહેવાની જરૂર નથી, ઉઠું જ તું, શાંતિ રાખ. પેલો ચોર પોટલી ભરે છે, બારીમાં જાય છે. પેલી કે બારીમાંથી ચાલ્યો, પકડો તો ખરા. તારે મને કહેવાની જરૂર નથી, હું પોલીસ છું, બધાને હું પકડી નાખું, તું ચિંતા નહીં. બારી કૂદીને નસી જાય. પછી પાછી પેલી કે ઉભા તો થાવ, નહીં ગયો, કોણ આને પકડવાનું? તમે પોલીસ છો કર્યા કરે, ઉભા રહીને પકડ્યું તો નહીં. ત્યારે હું તને ચોખ્ખું જ કીધું કે હું પોલીસ છું, પણ મારું કહેવાનો અર્થ એટલો જ છે કે હમણાં હું ડ્યુટી પર નથી, મારી ફરજ પર નથી. હું 9 વાગે ફરજ પર દાખલ થાઉં પછી પકડું. એટલે મારો કહેવાનો અર્થ છે, તમે રામાયણ જાણો છો, તમે મહાભારત વાંચ્યું છે, તમે ગીતાને સમજી છે, તમે ઉપનિષદો વાંચ્યા છે, ધર્મ શું છે જાણ્યું છે. જાણવા કરતા પણ જ્યારે પણ આવા કાર્ય થાય ત્યારે જાગતા રહીને જીવતા ઉભા રહેવું જોઈએ. જાણવા વાળા બહુ બોલે, જીવીને ઉભા રહેવાવાળા બહુ ઓછા. અને એટલા માટે ધર્મ જાગરણ કરતા પણ, હિન્દુ જાગરણ કરતા પણ હિન્દુ જીવે છે એ વાતને સાર્થક કરવી બહુ છે. અને જયારે હિન્દુ જીવશે તો માનો કે આ દુનિયાની અંદર ધાર્યતિ ધર્મ, જેટલા પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં ધર્મો કીધા છે એ ધર્મોનું આચરણ કરનાર, માનવતાનો ઝંડો ફેલાવનાર, આ જગતની અંદર જીવને શિવ સુધી પ્રાપ્તિ કરાવનાર એવી ઋષિ પરંપરા જાગૃત રહે. આખા વિશ્વની અંદર જો હિન્દુ જાગશે, હિન્દુ જીવશે, તો સમજી લેજો કે વસુધૈવ કુટુંબકમ, કે વસુધૈવ કુટુંબકમ નો જે વેદ વાક્ય છે તેની પરિપૂર્તિ થશે. માટે ધર્મના કાર્યમાં આપણે સૌ જાગીએ, ધર્મ માટે જીવીએ, ધર્મને જાણીએ, અને જે પણ આ કઈ થાય છે તેની સામે આપણે પૂરેપૂરો વિરોધ કરીએ. ધર્મ શું છે આપણે ખબર જ છે, પણ આપણા પરિવારમાં દરેક જણાએ ધર્મના કાર્ય માટે જીવન કરવું જોઈએ. હું ઘણી વાર કહું છું, આજે પણ પાછું કહું કે લગ્નના રસોડા થતા હોય ત્યારે આખું ઘરનું ઘર જાય,
પણ કોઈ જગ્યા પર યજ્ઞ થતા હોય, કોઈ જગ્યા પર પૂજા થતી હોય, કોઈ જગ્યા પર ધર્મસભા થતી હોય, ત્યારે ઘરમાંથી 2 જણા આવીને ઉભા થાય. લગ્નમાં જમવાનો શોખ બધાને, પણ મહાપ્રસાદ લેવા માટે 2 જણા ઉભા. યજ્ઞનું કઈ આમંત્રણ લખાઈ જાય તો પહેલા જોઈ લે નારિયેળ કેટલા વાગે હોમાવાનું. જેટલા વાગે નારિયેળ હોમાવાનું તેટલા વાગે તમે અડધો કલાક પહેલા જઈને ઉભા. એટલે આ જે આપણો આડંબર છે, આપણો સૌથી મોટો શત્રુ આડંબર. આપણો સૌથી મોટો શત્રુ આપણી આળસ. એટલે જે ધર્મ ફેલાવો થઈ રહ્યો છે, જે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે, એ ધર્મ પરિવર્તનની સામે સક્ષમ રીતે ઉભા રહેવા માટે આપણે સૌએ જીવંત રહેવું પડશે અને જીવંત રહીને આપણા ધર્મનું રક્ષણ કરવું પડે. પરિત્રણાય સાધુનામ, સાધુઓનું રક્ષણ પણ ત્યારે જ થશે. ધર્મ સંસ્થા જે સ્થપાયેલી છે એ ધર્મ સંસ્થાની ધજા પણ ત્યારે લહેરાતી રહેશે. અને એટલા માટે આવી જ્યારે ધર્મ સભાઓ થાય, આવા જ્યારે યુદ્ધો રચાય, ત્યારે દરેક જણે જાગૃત રહેવું. વિશ્વ યુદ્ધ વારે ઘડીએ થતા નથી, તેમ ધર્મ યુદ્ધ પણ વારે ઘડીએ નથી. આપણને જે સ્કૂલોની અંદર શીખવવામાં આવ્યું છે તે જર્મનીનો ઇતિહાસ, ઇટાલીનો ઇતિહાસ શીખવવામાં આવ્યો, પણ રામાયણનું યુદ્ધ જો જાણવામાં આવે, મહાભારતનું યુદ્ધ જો જાણવામાં આવે, દેવ સૂર, દેવ અને દાનવનો સંગ્રામ જો જાણવામાં આવે, તો મારું એવું માનવું છે ધર્મ અને અધર્મ શું છે એની વ્યાખ્યા આપણે પૂરી સમજી શકીએ. આજે સનાતન ધર્મ નો અર્થ થાય છે કે જે મળતું નથી તે સનાતન. ભગવાન શ્રી કૃષ્ણએ વિભૂતિ યોગમાં કહી દીધું કે આ સૃષ્ટિના જેટલા પણ નિર્જીવ અને સજીવ કણ છે આમાં આત્મરૂપે વસવાટ કર્યું. અને એટલે આપણે જોઈએ કે જે ભગવાન અંશ રૂપે જ્યાં જ્યાં વસવાટ કરે છે એવી તમામ પ્રકૃતિની પૂજા એ આદિવાસીઓ વર્ષોથી કરતા આવ્યા છે. અને એક ખરો હિન્દુ, મૂળ હિન્દુ એ આદિવાસી. તમે ડુંગરોની પૂજા કરો, તમે વૃક્ષોની પૂજા કરો, તમે જમીનની પૂજા કરો, તમે નદીઓની પૂજા કરો. આ નદીઓ સાથે, વૃક્ષો સાથે, ડુંગરો સાથે 1000 વર્ષ પહેલાનો ઇતિહાસ જોડાય. એક પુરાણ લખાય એટલા ઇતિહાસોની સાથે જોડાયેલા. અને વિભૂતિ યોગમાં જે કાર્ય ભગવાને કીધું તે વિભૂતિ યોગ, કે સૃષ્ટિના કણકણમાં હું સમાયેલો છું, આત્મ સ્વરૂપે સમાયેલો. અને એનું પૂજન જે વર્ષોથી કરતા આવ્યા છે આદિવાસી. પણ આજે તમે જોઈ શકો છો કે આદિવાસી હિન્દુ છે, આદિવાસી હિન્દુ છે એ શ્રદ્ધાને ભૂંસી નાખવા માટેનો પ્રયત્ન કે આદિવાસી હિન્દુ નથી. હવે આદિવાસી હિન્દુ નથી, પછી એક સમય એવો આવીને ઉભો રહ્યો છે કે જે આદિવાસીઓ ક્રિશ્ચન ધર્મમાં જતા રહ્યા તે હવે આદિવાસી પડે. એટલે તમે જુઓ, તમારી ઓળખ ખેંચવાનો પ્રયત્ન થાય કે તમે સનાતન ધર્મના નથી. સનાતન ધર્મ તો આજે પ્રચલિત થયેલો શબ્દ, વર્ષો જૂનો શબ્દ જ સનાતન છે. પણ અત્યાર સુધી આપણે હિન્દુ ધર્મને જોતા હતા. હવે જેમ જેમ જ્ઞાન થયું, અધ્યયન થયું, ત્યારે સનાતન તરફ આપણે વળ્યા. પણ પહેલેથી કહેવામાં આવ્યું કે આદિવાસી હિન્દુ નથી. કોણે કીધું આદિવાસી નથી? હું તો એમ કહું છું આદિવાસી હિન્દુ પછી છે, આદિવાસી સનાતન ધર્મી પહેલું. એ પેલું કહેવાય ને કે ખદાનની અંદરથી હીરો બને, પણ એ હીરો ત્યારે બને કે જ્યારે એની ઉપર પહેલ પાડો. હીરાની ઉપર પહેલ પાડો તો હીરો ચમકદાર થાય. પણ જે કાચો હીરો છે, જે મૂળ હીરો છે, જે મટીરિયલમાંથી હીરો બને છે, તે કાચો હીરો, મૂળ હીરો, ખદાનનો હીરો જે કહેવામાં આવે તે આદિવાસી. ત્યાં આદિવાસી જેમ જેમ વિકસિત થતો જાય, તેમ તેમ જ્ઞાની થતો જાય, ભણતો જાય, ધર્મ અને અધ્યાત્મ તરફ પ્રયાણ કરતો જાય, તેમ તેમ આજે આપણે જુઓ કે ધર્મ કાર્ય, ધર્મ ક્ષેત્ર એ વધુ પ્રબળ બનતું જાય. પેલા ગામની અંદર હતા, ગામથી જેમ સિટી તરફ આવ્યા, બહાર નીકળ્યા, તેમ તમે જુઓ છો કે આદિવાસી સમાજ એટલો વિકસિત થઈ ગયો. એટલે જેને મૂળ હીરો કહેવામાં આવે, જે જ્ઞાની બને, તો આખા સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરે. અને એટલા માટે આદિવાસી સમાજને ફેરવી નાખવાનો પ્રયત્ન પૂરજોશે ચાલુ છે. પણ મારું માનવું છે કે જેણે પોતાના જીવનની અંદર ગીતાનું અધ્યયન કર્યું છે, જેણે પોતાના જીવનમાં પોતાના ઈષ્ટ દેવતાનું સ્મરણ કર્યું છે, જેણે પોતાના જીવનમાં પોતાના ગુરુની કૃપા મેળવી છે, એવા તમામ વ્યક્તિ ધારો કોઈ પણ ગમે એટલું ધારે, પણ એવા કોઈ પણ વ્યક્તિનું ધર્મ પરિવર્તન જિંદગીમાં કોઈ દિવસ થઈ નહીં શકે. માટે ધર્મ પરિવર્તન કરી નાખવું, બદલી નાખવા, આવા તો અનેક પ્રયાસો આજ સુધી આ સંસ્કૃતિ માટે થયા. પણ જે સંસ્કૃતિની અંદર ભગવાન વિષ્ણુએ 10 અવતાર લીધા હોય, જે આદિ અનાદિ મહાદેવ
આ વિશ્વનો નાથ થઈને બેઠો હોય, જ્યાં જગદંબા પોતાના 9 રૂપ લે અને જ્યારે ચંડિકા રૂપ ગ્રહણ કરે ત્યારે મોટા મોટા રક્તબીજ અને મહિષાસુર જેવા દાનવનું એ મર્દન કરી નાખતી હોય, તો એવી સંસ્કૃતિની કોઈને મજાલ નથી કે આવી સંસ્કૃતિનું પરિવર્તન કરે, આવી સંસ્કૃતિને નષ્ટ કરી શકે. અને એટલા માટે જ આ આદિ અનાદિ સંસ્કૃતિ છે. તેથી કોરોના મહામારી આવી, ફેલાઈ, લોકો સારા થઈને ફરતા થઈ ગયા. એમાં ધર્મ પરિવર્તન જે થાય છે ને, આને મહામારી સમજો. કોરોના જયારે આપણને લાગેલો ત્યારે આપણે ઘરમાં રહેતા હતા, એક સોશિયલ ડિસ્ટન્સ પાળતા હતા. કેમ? જો ચેપ લાગી જાય તો કોરોના લાગતો. આજે ધર્મ પરિવર્તનની જે મહામારી આવી છે, આમાં ઘરમાં આઇસોલેટ થવાની જરૂર નથી. આમાં ત્યારે જ તમે બચી શકશો કે જ્યારે તમે ખુલ્લા માથે બહાર આવી, જેમ આજે આવ્યા છે. દરેક ઘરમાંથી બહાર નીકળે, દરેક જગ્યા ઉપર સત્સંગમાં જાય, મોટા મોટા સંમેલનો થાય, સાધુ સંતોના સંપર્ક થાય. અને આવો જયારે જનસંપર્ક જયારે ઉભો થશે, ત્યારે જે પ્રમાણે કોરોના મહામારી આ ભારતમાંથી ફગી, તેમ જે આ ધર્મ પરિવર્તનની મહામારી છે, જે ક્રિશ્ચનો આ ધર્મ પરિવર્તન કરાવે છે, આ મહામારી પણ આ રીતે જ દૂર થઈ. માટે દરેક જણા આ કાર્ય તરફ આગળ વધે. આજે અહીંયા ગુરુ પૂજન, ગુરુદેવની આજ્ઞા પ્રમાણે તુલસી પૂજન થયું. અને તુલસી પૂજન પ્રાતસ્મરણીય આસારામજી બાપુએ શરૂ કરેલું. અને એ તુલસી પૂજનનો મહિમા આજે આપણે અહીંયા તુલસી પૂજાના રૂપમાં સંસ્કૃતિને જાણીને જોયો. અને જે પ્રમાણે તુલસી પૂજા આપણે અહીંયા કરી, તે પ્રમાણે આપણને પણ પ્રેરણા મળે છે કે તુલસી ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ ગઈ. જલંધર જેવા દૈત્યની પત્ની થતી હતી, પણ જ્યારે ભગવાનના ચરણોમાં અર્પિત થઈ ત્યારે દેવી તરીકે પૂજાય, એક અસુરનો નાશ થાય. તેમાં આવા ગુરુની જ્યારે પ્રેરણા થાય ત્યારે હું માનું છું કે આપણા બધાના જીવનની અંદર ધર્મ પરિવર્તન, ધર્મ જાગરણ ની જે જ્યોતિ છે તે પ્રગટ થાય છે. ઘણા વર્ષો પૂર્વે છત્રપતિ શિવાજી મહારાજ જયારે મુગલો સામે લડતા હતા, અને એ જયારે લડતા હતા ત્યારે મુગલોએ એને હરાવવાનો પ્રયત્ન કર્યો, થાકી ગયા, હાર્યા નહીં. ત્યારે મુગલોએ તાંત્રિકોનો પ્રયોગ કર્યો, અને તાંત્રિકોનો પ્રયોગ કરીને છત્રપતિ શિવાજી મહારાજને મારવાની કોશિશ કરી. છત્રપતિ શિવાજી મહારાજ એક ગુફાની અંદર આરામ કરતા હતા. કોઈ મોગલ સરદાર આવે છે તંત્ર મંત્ર કરીને, અને બધા ચોકીદારોને ભ્રમિત કરતો 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 છત્રપતિ શિવાજી મહારાજ જ્યાં સુતેલા હોય ત્યાં આવીને ઉભો રહી જાય, અને ત્યાં આવીને ઉભો રહે અને પોતાની તલવાર કાઢીને છત્રપતિ શિવાજી મહારાજને મારવા માટે જાય. અને જેઓ પોતાની તલવાર કરીને મારવા માટે જાય છે, તેઓ પાછળ અંધારામાંથી કોઈની તલવાર પકડી લે, એ છોડાવવાનો પ્રયત્ન કરે, તલવાર છૂટતી નથી. એટલે વિચાર કરે કે હું બધાને તંત્ર મંત્ર કરીને, બધાને બ્રહ્મ નાખીને અહીંયા સુધી આવ્યો છું, તો અહીંયા કોણ એવું આવ્યું કે જેને મારી તલવાર અહીંયા પકડી લીધી? એ મારવા માટે જાય છે, પણ તલવાર પાછળથી છૂટતી નથી. અને એ ત્યારે કહે છે કે છોડ દે મુજે, છોડ દે મુજે. અને ત્યારે ત્યાંથી એક અવાજ સંભળાય છે, ત્યારે હરામી मैं कैसे तुझे छोड़ दूं, तू कैसे मुझे नहीं छोड़ सकता, मैं मेरे गुरु के पास जाके तंत्र मंत्र करवा के यहां तक आया हूं और यहां महाराज का वध करके जाऊंगा. अरे मेरे गुरु की कृपा से मैं आया हूं, मेरे यहां महाराज का वध करके जाऊंगा. तो ત્યારે અવાજ જે ગેબી અવાજ હોય અંધારામાંથી કહે છે, अगर तेरा गुरु तुझे यहां तक भेज सकता है, तेरे गुरु यहां तक भेज सकते हैं, तू छत्रपति शिवाजी महाराज को तलवार से मारने के लिए आया है, तेरा गुरु तुझे यहां तक भेज सकता है, तो क्या इसका गुरु इसे बचा नहीं सकता? इसकी मजाल जो छेड़े दिले, इसका गुरु इसे बचा नहीं सकता. अभी इसका गुरु जय जय रघुवीर समर्थ, इसका गुरु अभी समर्थ है, चल हरामी निकल यहां. અને ત્યાં શિવાજી મહારાજ ઉઠે છે, તલવાર લે છે અને દુશ્મનનું માથું કાપી નાખે. એટલે ત્યારે કહે કર ધલ તલવારમ કમર કટારમ થઈ અસ્વારમ વિશ્વારમ ઋતુ સહારમ માર મારમ હાહાકારમ હોકારમ બળવીર જાગો કાયર ભાગો રણ ગેલા થઈ રણે ચલો નિંદર ત્યાગો સબર સુહાગો મોત માંગો. એટલે જયારે આવા ગુરુની કૃપા થાય છે ત્યારે કોઈની તાકાત નથી કે જે ધર્મ રક્ષા કરવા માટે ઉભો રહે તેનો વાળ વાંકો. એટલું યાદ રાખો, જ્યાં આવા ગુરુની પ્રેરણાથી આવા પૂજનો થતા હોય, તમારા ઘરમાં તમારા ગુરુની છબી હોય,
તો આવા કોઈ ઉંદરોની તાકાત નથી કે તમારા ઘરની અંદર કાણું કાઢી નાખે. હું આગળ પણ કીધેલું, આજે પણ કહું છું કે જયારે આપણા વાડાની અંદર કોઈ કૂતરાને ભૂંડ આવતા હોય તો વાડ કરી દેવામાં આવે. ઘણા ભણેલા માણસ હોય તો લખી દે કૂતરાથી સાવધાન. એમ આવા ભૂંડો, આવા કૂતરાઓ જયારે આપણી સંસ્કૃતિને છીનવવા માટે આવે તો એના માટે લખી દો કે આવાથી સાવધાન. દાદા વાક્ય બોલવું ઘણા થાય, અમારી સંસ્કૃતિ તમારી સંસ્કૃતિ માટે નથી બોલ્યા, તમે જે કામ કરવા માટે આવો છો એટલા માટે બોલ્યા. હિન્દુ ધર્મ ઉદાર ધર્મ છે, બધાને અપનાવવાનું કામ કરે છે. દરેક ધર્મએ અહીંયા આવીને આશરો લીધો છે. હજારો વર્ષો સુધી અહીંયા રાજ કર્યું છે. રાજા હજારો વર્ષો સુધી રાજ્ય એટલા માટે કહી શક્યા કે તમામ હિન્દુઓની ઉદારતા તમારી જોડે હતી. પણ હવે આનો જો દુરુપયોગ થાય તો હું માનું છું કે આપણે બધાએ ચેતવું જોઈએ અને આવા જે અંદર ઘૂસી આવે છે આપણા વાડાની અંદર, એને પકડીને આપણે બહાર કાઢવા માટે દરેક જણાએ સતર્ક થઈ જવું. દરેક જણાએ પોતાના ગુરુના કાર્ય તરફ આગળ વધવું. કોઈ પણ હાલતમાં પોતાની સંસ્કૃતિને જાળવી રાખવી. આજે અહીંયા વંજારા સાહેબ બેઠા છે, એમના માટે હું એક ચોક્કસ કહીશ કે ઘણા વર્ષો પૂર્વે એમણે થોડો જેલવાસ ભોગવવો પડ્યો અને જયારે અમે કોલેજમાં હતા ત્યારે આ બધા પેપરો વાંચતા, એનું નામ અમે બહુ સાંભળ્યું કે આતંકવાદી સામે ઉભા થઈ જાય. એક પ્રમાણિકતાથી એમણે પોતાની ફરજ બજાવી. પણ એમના ગુરુએ આપેલી જે સંસ્કૃતિ છે એમણે એમના જેલમાં પણ, એ જેલવાસમાં પણ એમણે બજાવી રાખી. જયારે જન્માષ્ટમીનો ઉત્સવ થતો હતો ત્યારે આ વંજારા સાહેબ જન્માષ્ટમીના ઉત્સવની અંદર તમે પોતે વાસુદેવ બનતા હતા, માથાની ઉપર ટોપલી મૂકતા હતા, કૃષ્ણ ભગવાનને ટોપલીમાં લેતા હતા અને કૃષ્ણ જન્મ કરતા હતા જેલની અંદર. કૃષ્ણનો જન્મ જેલમાં થયો એ વાતને જો કોઈ નકારતો હોય તો હું માનું છું કે શ્રદ્ધાથી જન્મ થાય અને જેલવાસ દરમિયાન પણ એમણે જેટલી જન્માષ્ટમી હતી તે બધી કૃષ્ણ જન્મ રૂપે મનાવી. હવે તમે વિચાર કરો કે આવી સમસ્યાઓમાં, આવી તકલીફોમાં પણ એમણે પોતાનો સનાતન ધર્મ કોઈને કોઈ રૂપમાં બજાવેલો રાખ્યો, બધાને જોડેલા રાખ્યા. ત્યારે આજે જઈને ગુરુ કૃપાથી અને ભગવાનની કૃપાથી આ ધર્મ કાર્યમાં પોતાના જીવનનો ફાળો આજે આપ્યો. માટે એટલું જ કહું છું કે ધર્મને માટે આગળ વધો, ધર્મનો રક્ષણ કરો, ધર્મ માટે જીવો અને જે પણ આવા કાર્યક્રમો થાય છે એમાં ભાગ ભજવો. 25મી તારીખની નાતાલનો કાર્યક્રમ અહીંયા તુલસી પૂજાના રૂપમાં ઉજવાઈ રહ્યો છે. હવે બહુ થોડા દિવસ પછી એના કરતા એક બીજો કાર્યક્રમ આવશે, જે કાર્યક્રમને આપણે 31st કહીએ, ખાएंगे पिएंगे ऐश करेंगे और क्या. હવે આ કોણ કરે? આપણે ખાएंगे पिएंगे ऐश. આપણી સંસ્કૃતિ આ નથી. આપણી સંસ્કૃતિ ઘરમાં બધા જોડે બેસવાની, સમૂહ ભોજન કરવાની, એકબીજાની સાથે પોતાની તકલીફો જાણવાની અને ભગવાનના મંદિરે જવાની. પણ આ 31st ના દિવસે તમે જુઓ, આ ત્યાંથી આવેલી વાત કે 31st ના દિવસે કેલેન્ડર બદલાય છે ત્યારે ખાएंगे पिएंगे ऐश करेंगे. અને આવું કરીને આજે આપણું યુવાધન આ વ્યસનોના માર્ગે આગળ વધી રહ્યું. અમે દર વર્ષે એની ઉપર કેમ્પેન કરીએ છીએ, પૂતળા દહન કરીએ છીએ, 31st નો ક્રોધથી વિરોધ કરીએ. તમારું દરેક જણાને કહેવું છે, તમે કોઈ પણ ધર્મમાં માનતા હોય પણ 31st નો વિરોધ, ક્રોધથી વિરોધ કરો. પૂતળા બનાવો અને વ્યસનોના પૂતળા સળગાવો કે જેથી કરીને આપણું યુવાધન 31st તરફ ન જાય. અને જો તમારે કંઈ કરવું જ હોય તો જે આશ્રમમાં તમારા ગુરુ હોય ત્યાં જઈને ભજન કીર્તન કરો કે જેથી કરીને તમારું આવનારું વર્ષ સારું. માટે આ કાર્ય જેમ આગળ વધ્યું તેમ આગળ વધતું જાય. રામ રાજ્યની સ્થાપના આપણા ભારતની અંદર થાય. અને એટલું જ કહેવા માંગુ છું કે जिस दिन हिंदुत्व का परचम इस अंबर पे लहराएगा उस दिन पूरे भारत में राम राज्य होगा. जाति पाति को भूलो, मानवता को अपनाओ तुम. जाति पाति को भूलो, मानवता को अपनाओ तुम. सत्य के लिए लड़ो और धर्म को बचाओ. सत्य के लिए लड़ो और धर्म को बचाओ तुम. रामकृष्ण शिवाजी राणा प्रताप के स्वाभिमान को अपने भीतर में जगाओ तुम. रामकृष्ण शिवाजी राणा प्रताप के स्वाभिमान को अपने भीतर जगाओ तुम. टूट रहा है हमारा धर्म, टूट रहा है हमारा धर्म.
अपना जोश लगाओ तुम। जब इस धरती के कण कण में और रज रज में, जब इस धरती का कण कण और रज रज भगवा युक्त हो जाएगा, तब पूरे भारत में राम राज हो जाएगा। इस धरती के जन जन में, मन मन में राम नाम का गूंज होगा, तब इस भारत में राम राज हो जाएगा, राम राज हो जाएगा। तो આપણું ભારત રામ રાજ્ય તરફ આગળ વધે, ધર્મની ક્રાંતિઓ થતી રહે, ધર્મસભા થતી રહે, સદગુરુના આશીર્વાદ મળતા રહે, આ પ્રકૃતિની પ્રેરણા મળતી રહે, બધા ભેગા મળીને આપણે ધર્મના કાર્ય માટે અગ્રેસર થઈએ એવી પ્રાર્થના આ કાળા કાકા ડુંગરના ચરણોમાં, મા ભગવતી તુલસી માતાના ચરણોમાં કરું છું। અને એકવાર ભારત માતાના જયઘોષ સાથે મારા વ્યક્તિને પૂર્ણ વિરામ નથી આપતો, અલ્પ વિરામ આપું છું। પૂર્ણ વિરામ એટલા માટે નહીં કે ધર્મ માટે પૂર્ણ વિરામ હોય નહીં, આ અલ્પ વિરામ છે। અને જ્યારે જ્યારે નવનાથ ધામ તરફથી છોટે દાદાની આવશ્યકતા પડશે, લખી રાખો, અડધી રાતે પણ છોટે દાદા, દાદા કી સેના અને આ ચંડિકા સેના આવા કાર્ય માટે। ભારત માતા, ભારત માતા, भारत माता, सत्य सनातन धर्म की, सत्य सनातन हिंदू धर्म की जय जय चंडिका, जय जय चंडिका, जय जय चंडिका। આટલા બધા સંત મહાપુરુષો જ્યારે અહીંયા બિરાજમાન હોય અને ખરેખર તો આપણા બધાનું કામ છે કે આ સંત મહાપુરુષોની જે અમૃતવાણી છે એ અમૃતવાણીનું રસપાન કરવું। આપે એ અમૃતવાણીનું રસપાન કર્યું। મારે પણ આ સંત મહાપુરુષોની અમૃતવાણી છે એનું રસપાન કરવાનું હોય, રસપાન મેં પણ કર્યું છે। અને છતાં પણ વિધિની વક્રતા જુઓ। મારા જેવાને શરૂઆતમાં ઉભો કરી અને 5-10 મિનિટ મારી વાત સાંભળી લેવી જોઈએ અને પછી આ બધા મહાપુરુષોને સાંભળવા જોઈએ શાંતિથી। એના બદલે અહીંયા ઉલટી ગંગા વહેતી કરવામાં આવી। બધા સંત મહાપુરુષોને આપની સાથે વાતો કરવા માટે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું અને મને છેલ્લો ઊભો કરવામાં આવ્યો। મને લાગે છે કે માં ક્યાંક ને ક્યાંક કોન્સ્પિરસી પણ છે। ઘણી વખતે એવું બનતું હોય છે કે જ્યારે આ પ્રકારના કાર્યક્રમો હોય છે અને આટલી મોટી સંખ્યામાં મહાપુરુષો વિદ્વાનો જ્યારે એમની વાતને મૂકતા હોય છે, એ બધી વાતોને સાંભળતા સાંભળતા શ્રોતાઓ થોડાક થાકી જતા હોય છે। અને જ્યારે ઊભા થવાનો વારો આવે ત્યારે મારા જેવાને કોઈને ઊભો કરવામાં આવે તો કદાચ આને હું નેગેટિવલી નથી લેતો, એને હું પોઝિટિવલી લઉં છું। અહીંયા જે આ સમિતિના મિત્રો છે એ મિત્રોએ એવું વિચાર્યું હશે કે સંતોને તો પહેલા લઈ લઈએ અને વણજારા સાહેબ છે એ પોલીસ અધિકારી છે એટલે પાછળથી આપશે તો બી વાંધો નહીં આવે। આ જે સમૂહ હોય છે એ સમૂહમાં અવ્યવસ્થા ઊભી થાય તો ત્યાં વ્યવસ્થા ઊભી કરવાનું કામ છે એ અમારા ખાતાને સોંપેલું છે। આ તો આપણા બધાનું અને મારું સદભાગ્ય છે કે અહીંયા કાર્યક્રમ 11 વાગે ચાલુ થયો, 11:30 વાગે ચાલુ થયો, મને લાગે છે કે 2:30 વાગવાનો સમય થયો છે અને છતાં પણ આ કાળા કાકર દેવ ડુંગર કે જેને છોટે દાદાજી જે છે એને કાળા કાકર નહીં કાળા ઠાકર કીધો છે। આ કાળા ઠાકરની કૃપા છે, આ કાળા ઠાકરની દયા છે, આ કાળા ઠાકરના આશીર્વાદ છે કે આટલો બધો લાંબો સમય પસાર થઈ ગયો છતાં પણ આપને બધાને ભૂખ લાગી છે છતાં પણ અને અહીંયા અમે તો
અહીંયા મંચસ્થ છીએ અને આપ સૌ તો મંડપના નીચે છો અને થોડા ઘણા મારા જે સાથીઓ અને મિત્રો એ મંડપની બહાર અને તડકામાં પણ બેઠા છે અને ચૂપચાપ બેઠા છે, શાંતિથી બેઠા છે, મને સાંભળવા માટેની તૈયારી સાથે બેઠા છે. તો આ કાળા ઠાકરની કૃપા છે અને આપનો સૌનો સંયમ છે, આપની સૌની શિસ્ત છે. સૌ પ્રથમ જે મંડપમાં આપ બિરાજમાન છો એ અને મંડપની બહાર તડકામાં બેઠા છો, આપને સૌને મારા પ્રણામ છે, મારા વંદન છે. પ્રેમથી મારા વંદનનો સ્વીકાર કરો. હવે બીજી કોઈ પણ વાત હું આપને કહું એ પહેલા મારે વાત કરવી પડે. અહીંયા ઉમેદભાઈ પટેલ બેઠા છે. આ ઉમેદભાઈ પટેલ 15 દિવસ પહેલા મને ફોન કરીને કીધું, આમ તો સામાન્ય રીતે મારા કાર્યક્રમોની વ્યસ્તતા હોય છે, એક બે મહિના અગાઉ મારા કાર્યક્રમો ફિક્સ થઈ જતા હોય છે, ડેટ ફિક્સ થઈ જતી હોય છે. પરંતુ આ ઉમેદભાઈ એક એવો જીવ છે અહીંનો, આ દંડકિયા રણનો, આ તાપીનો, આ વ્યારાનો એક એવો જીવ છે કે એ કોઈ દિવસે મારી પાસેથી તારીખ મેળવે નહીં. એ સામેથી આજ્ઞા કરે, હુકમ કરે કે સાહેબ તારીખ લખો, 25મીએ તમારે આવવાનું છે ડોલવણની અંદર, 25 તારીખે તમારે આવવાનું છે, 24 તારીખે બુકિંગ થઈ ગયું છે, હું ફ્રી છું કે નહીં એ ક્યારે જુએ નહીં. એ સીધી આજ્ઞા કરે મને. એમની સાથે અને આ વિસ્તારમાં રહેતા આપ સૌ સાથે એટલો બધો પ્રેમ છે કે એમણે કીધું કે તમારે આવવાનું. હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. તો સૌ પ્રથમ તો આ ઉમેદભાઈ છે, એમને તાલીઓના ગગડાટથી વધાવી લો. ગઈકાલે જ્યારે હું આવ્યો એ વખતે મારી પાસે આજે કેશાભાઈ ગામિત અહીંયા બેઠા છે. કેશાભાઈ ગામિત મારી પાસે આવેલા, પછી વિજયભાઈ ગામિત છે એ મારી પાસે આવેલા, 2-4 મિત્રો મારી પાસે આવેલા, અને આ આખી જે સમિતિ છે અને આ સમિતિના પ્રમુખ પરબતભાઈ પ્રતાપભાઈ પટેલ છે. આ સમિતિ શું કરી રહી છે, શું વિષય છે કાળા કાકર ડુંગરનો, એ વિષયથી મને વાકેફ કર્યા. અને જે રીતે જે તાકાતથી જે એમણે સંઘર્ષ કર્યો છે, છોટે દાદાજીએ વાત કરી છે, એ સંઘર્ષની વાત મેં સાંભળી અને એ સંઘર્ષના સંદર્ભમાં આજનો તુલસી પૂજનના દિવસનો કાર્યક્રમ એમને ગોઠવ્યો. અને એ જે છેલ્લા 1 મહિનાથી મહેનત કરી રહ્યા છે, અગાઉ 3 વખત તુલસી પૂજનનો કાર્યક્રમ કાળા ઠાકરની છત્રછાયામાં એમણે ગોઠવ્યો છે. આજે 4થી વખતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો તમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, તમને અભિનંદન આપું છું. તમે સરદાર થઈને કામ કરી રહ્યા છો. તમે એક તમારું નેતૃત્વ, સરદાર એટલે કોણ? સરદાર એટલે જે સમૂહ છે એ સમૂહની આગળ થઈને આખો સમૂહ છે એ તો કંઈક કામ કરવા માટે તૈયાર છે, એમને કંઈક કરવું છે, પણ કોઈએ નેતૃત્વ લેવું પડે, કોઈએ આગેવાની લેવી પડે. જ્યારે મોગલોના સમયમાં આખો હિન્દુ સમાજ ઈચ્છતો હતો કે કોઈક નેતૃત્વ લે, અને એ નેતૃત્વ કોણે લીધું? મોગલોને પરાસ્ત કોણે કર્યા? તો મરાઠાઓએ મોગલોને પરાસ્ત કર્યા. શિવાજી મહારાજે મરાઠાઓને પરાસ્ત કર્યા. છત્રપતિ મહારાણા પ્રતાપ જે છે એમણે આમને મોગલોને પરાસ્ત કર્યા. અને ખાસ કરીને ગુરુ ગોવિંદસિંહ અને એના પછી જે શીખો જે ઉભા થયા, એમણે આગેવાની લીધી, એ સરદાર બન્યા અને મોગલોને પરાસ્ત કર્યા. એ પ્રમાણે અહીં રહેતો આદિવાસી સમાજ અને જે હિન્દુ સમાજ છે એ હિન્દુ સમાજના સરદાર તરીકેનું કામ કર્યું છે આ પ્રતાપભાઈ અને એમના સમૂહની ટુકડીએ, સમિતિએ, ટીમે. આપણે સૌ એમને તાલીઓના ગગડાટથી વધાવી દઈએ, કારણ કે એમને હિંમત બચાવી છે, સાતી દિશાની હિંમત બચાવી છે. અને હજુ આગળ કંઈક વિશેષ કામ કરવાનું છે. હવે આમ તો મારે આપને
ઘણી બધી વાતો કહેવાની હતી, પરંતુ આ મંચસ્થ જે મહાનુભાવો છે, જેવી રીતે જમીન સૂકી હોય, વનરાજીને ઈચ્છા હોય કે ભાઈ વરસાદ પડે, ઘનઘોર વાદળ ઉમટે અને વરસાદ પડે અને ધરતી લીલીછમ થઈ જાય, તો એ પ્રમાણે અહીંયા બિરાજમાન સંત મહાપુરુષો અને વક્તાઓ છે, એ વક્તાઓ એક ઘનઘોર વરસાદ અને ઘનઘોર વાદળ થઈ અને અહીંયા વરસ્યા અને તમને બધાને લીલાછમ કરી નાખ્યા છે, તમને બધાને લીલાછમ કરી નાખ્યા છે. અને અહીંયા હવે કોઈ નવી વાદળી આવે અને કંઈક વરસાદના છાંટા અહીંયા છાંટે એની કોઈ આવશ્યકતા મને દેખાતી નથી. અને છોટે દાદાજીની વાત કરીએ તો એ ખાલી ઘનઘોર વાદળ થઈને જ નહીં, પરંતુ જે સતત વરસાદ વરસે અને 6 દિવસ સુધી વરસાદ વરસે, જેને આપણે હેલી કહીએ, એવી હેલી થઈ અને આપણી સાથે અહીંયા વરસ્યા. એક હેલી થઈ અને આપણી વચ્ચે વરસ્યા. આ પ્રસંગના અનુરૂપ જે પણ વાત કરવાની હતી એ અન્ય સંત મહાપુરુષોએ અને ખાસ કરીને છોટે દાદાજી જે છે એમણે આ પ્રસંગોચિત જે કહેવાનું હતું એ કહી દીધું છે. એટલે મારે કહેવાનું કંઈ બાકી રહેતું નથી, જે કહી દીધું છે. માટે આપણે સૌ એમને વંદન કરીએ, એમને પ્રણામ કરીએ. અહીંયા મંચસ્થ બીજા સંત મહાપુરુષો છે એમને હું પ્રણામ કરું છું. અને આપ સૌ આ સૌ સંત મહાપુરુષો અને પાછળ જે આપણા આ વિસ્તારના જે આગેવાનો બેઠા છે એમને પણ આપણે પ્રણામ કરીએ. મેં લિસ્ટ વાંચ્યું છે કે આટલા આ વિસ્તારના લગભગ જેને મહત્વના કહેવામાં આવે એ તમામ જાહેર જીવનના મહાનુભાવો જે છે, આગેવાનો છે, સંઘના હોય, વીએચપી ના હોય કે પછી ભારતીય જનતા પક્ષના હોય કે પછી બીજા કોઈ પક્ષના હોય, ડેમોક્રેસી છે, ઘણા પક્ષો હોય, કોઈ પણ પક્ષના હોય, તો મને એમ કહેતા ગૌરવ થાય છે કે આ આજની સભા છે, આ સભામાં લગભગ આ વિસ્તારના તમામ મહાનુભાવો અને તમામ જ્ઞાતિ જાતિના લોકો અહીંયા ઉપસ્થિત છે. આ એક ક્રાંતિની શરૂઆત છે, એ વાતનો મને આનંદ છે. બાપુએ વાત કરી, છોટે દાદાજીએ વાત કરી, બહુ સરસ વાત કરી કે આજે કાળા કાકર ડુંગરદેવ, આ કાળા કાકર તો છે જ, કાળા કાકર એ કહેવાય છે, કાળા કાકર આપણે એમને કહેવાના છે. પરંતુ આજે એમના શ્રી મુખમાંથી જ્યારે એક શબ્દ નીકળ્યો છે કે આ ખાલી કાળા કાકર નહીં, પરંતુ આપણા કાળા ઠાકર છે. હવે દ્વારકાની અંદર કૃષ્ણ કાળો ઠાકર થઈને બેઠો છે કે નહીં? દ્વારકામાં કૃષ્ણ કાળો ઠાકર થઈને બેઠો છે. મથુરામાં કૃષ્ણ કાળો ઠાકર થઈને બેઠો છે. આપણા જે શિવજી છે, મહાકાલ શંકર ભગવાન જે છે એ પણ રંગે કાળા છે. તો કાશીમાં પણ આજે શિવજી જે છે, શંકર ભગવાન જે છે એ કાળો ઠાકર થઈને બેઠો છે. અને હવે તો ભગવાન રામ કે સામાન્ય રીતે એમને ફોટામાં કે બીજા ક્યાં હાલ સુધીમાં આપણે કાળા ચિતરાયેલા જોયા નથી, પરંતુ અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિમાં અત્યારે હાલ ભગવાન રામ પણ કાળો ઠાકર થઈને ત્યાં આગળ બેઠો છે. તો દ્વારકામાં કાળો ઠાકર, મથુરામાં કાળો ઠાકર, કાશીમાં કાળો ઠાકર, અયોધ્યામાં કાળો ઠાકર, તો આ દંડક્યારણ્યમાં કાળો ઠાકર કેમ નહીં? તો આ પણ કાળો ઠાકર છે. કોઈક વખતે કોઈક મહાપુરુષોના મુખ કમલમાંથી એવો શબ્દ સરી પડે છે, એવું વાક્ય નીકળી પડે છે, એ વાક્ય એક નારો બની જાય છે. એ વાક્ય જે છે એ લોકોના હૃદયની અંદર ઉતરી જાય છે.
હમણાં એક સામાન્ય વાત, એક સામાન્ય પ્રવચન કરતા કરતા યોગી આદિત્યનાથ બોલ્યા કે બટેંગે તો કટેંગે. હવે એ તો ભાષણ કરતા કરતા બોલી ગયા, એમને ખબર બી નહીં કે આ મેં બોલેલું જે સ્ટેટમેન્ટ છે, આ નિવેદન છે, એ નિવેદન નહીં રહે, આ એક મોટો નારો થઈ જશે. બટેંગે તો કટેંગે, એક હે તો નેક હે. પછી વડાપ્રધાને કીધું કે એક હે તો સેફ હે. તો આવી રીતે જ્યારે કોઈક મહાનુભાવો ના મોઢામાંથી કોઈક શબ્દ નીકળી પડે છે તો એ નિવેદન કે શબ્દ રહેતો નથી, એ નારો બની જાય છે. ક્વિટ ઇન્ડિયા 1944 ની અંદર જ્યારે અંગ્રેજો ભારત છોડો આ શબ્દ જ્યારે મહાત્મા ગાંધીના મોઢામાંથી નીકળ્યો તો ક્વિટ ઇન્ડિયા જે છે એક નારો બની ગયો, આંદોલન થયું, ભારત આઝાદ થયો. તો આજે મારે બીજી બધી વાતો કરવી હોય તો ઘણી વાતો કરી શકું એમ છું, પરંતુ એવું કહેવાય છે કે સારો ક્રિકેટર હોય ને, બેટ્સમેન હોય ને, આપણે જે ક્રિકેટની મેચ આપણે રમીએ છીએ તો જે સારો જે બેટ્સમેન હોય, તેંડુલકર હોય કે પછી કોહલી હોય કે પછી બીજો કોઈ આપણો ધોની જે છે એ હોય, તો આ લોકો મોકો શોધતા હોય છે. સામેથી બોલિંગ થાય ને, સામેથી જ્યારે બોલિંગ થાય તો પેલો બેટમેન છે એ મોકો શોધે છે અને મોકા ઉપર ચોકો મારી દે છે. તો આજે મારી ઈચ્છા છે, આ મોકો છે, અને બાપજીએ જ્યારે એમ કીધું છે કે આ કાળો ઠાકર છે, તો આજે મારે કંઈક સોલિડ વાત કરવી છે, મોકા ઉપર ચોકો મારે મારવો છે. હવે આનું જે મહત્વ છે આ વિસ્તારમાં, આ કાળા કાકર ડુંગરદેવ જેને કાળા ઠાકર બાપજીએ કીધા, તો આ ડુંગર જે છે, આ પર્વત જે છે, જેવી રીતે ગોવર્ધન પર્વત છે ક્યાં છે? મથુરામાં. તો ગોવર્ધન પર્વત ઉપર આપત્તિ કોના દ્વારા આવી હતી? તો ઇન્દ્ર દ્વારા. એ ઇન્દ્રથી બચાવવા માટે ગોવર્ધન પર્વત છે એને ભગવાન કૃષ્ણએ ચટલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉપાડી લીધો. એ ગોવર્ધન પર્વત આજે શ્રદ્ધાનું કેન્દ્ર છે. જેવી રીતે ગોવર્ધન પર્વત આ વૃંદાવનમાં છે, ગોવર્ધન પર્વત જે રીતે મથુરાની અંદર છે, તો આપણો આ ગોવર્ધન પર્વત કેમ નહીં? આ કાળા ઠાકરનો આ જે કાળા કાકર ડુંગર છે એ પણ આપણો એક પ્રકારનો આ ગોવર્ધન પર્વત છે. આ ગોવર્ધન પર્વત એનો ને આનો ઇતિહાસ જુદો છે. ત્યાં ગોવર્ધન પર્વત ઉપર ઇન્દ્રએ ચડાઈ કરી અને ઇન્દ્રથી બચવા માટે ગોવર્ધન પર્વતને ભગવાને ઉઠાવ્યો. અહીંયા તો ઇન્દ્ર દેવતા છે એનો જ આ પર્વત છે, આ ઇન્દ્ર દેવતાનો પર્વત છે. મને કાલે મિત્રોએ કીધું, મને ઉમેદભાઈએ કીધું અને બીજા મિત્રોએ પણ, આ સમિતિના જે મિત્રો છે એ મિત્રોએ મને ગઈકાલે કીધું કે સાહેબ આ વિસ્તારમાં વરસાદ ના આવે તો મેં વાગતે ગાજતે ઢોલ લઈને આ કાળા કાકરના, આ કાળા ઠાકરના ડુંગર પાસે જઈએ છીએ, એને વિનંતી કરીએ છીએ. અમે સૂકા ત્યાં જઈએ છીએ ને ઘરે આવીએ ત્યાં સુધી તો પલળી જઈએ છીએ. તો આ કાળા ઠાકરનો જે ડુંગર છે. હવે બીજી વાત હું આપને કહેવા માંગુ છું, જે ચોકો મારે શું મારવો છે બાપી આપે સાંભળવાનું છે. એ ચોકો મારે શું મારવાનો છે એ બાપજી આપે સાંભળવાનું છે, અને રવિદાસ બાપુ આપે પણ સાંભળવાનું છે, વસંતભાઈ આપે પણ સાંભળવાનું છે, અને અમારા જે બેન અહીંયા દીદી અહીંયા બેઠા છે ફાલ્ગુની બેન પાટેલજી, તમારે પણ સાંભળવાનું છે. બાપુ તમારે સાંભળવાનું છે. અહીંયા બધા બિરાજમાન છે, પાછળ બેઠા છે, એ બધાએ સાંભળવાનું છે કે ડીજી વંજારા શું ચોકો મારવાના છે. ડીજી વંજારા પોલીસ તરીકે તો ઘણું કામ કર્યું છે. બાપજીએ જોરદાર દાખલો આપ્યો હતો. બાપજીએ હારી એવી ઉડાડી હો. બાપજીએ હારી એવી ઉડાડી
એટલે મને જે તે વખતે સાલું શું કરવાનો જવાબ તો મારે આપવો પડશે. બરાબર છે. બાપજીએ જે પોલીસને ઉડાડી એ પોલીસને ભલે ઉડાડી પણ એ કંઈક સમાજને કહેવા માંગતા એ તો ખાલી દાખલો હતો. એ પોલીસનો ખાલી દાખલો હતો કે આ પેલો ચોર દરવાજાથી અંદર આવી ગયો, બારીમાંથી અંદર આવી ગયો, અંદર ઘૂસી ગયો, પેલું તિજોરીનું તાળું લીધું, પેલું બાંધીને પોટલું ને પછી નીકળ્યો. ત્યાં સુધી ક્યાં કે હું પોલીસ છું, જાગું છું, કે ચિંતા નહીં કર. અરે પણ પેલો લઈ ગયો તો તમે તમારે પેલો લઈ ગયો તો પેલા શું કીધું કે હું ડ્યુટી ઉપર નથી, પોલીસ તો ખરો પણ ડ્યુટી ઉપર નથી. તો એમ કહીને ભલે પોલીસ ઉડાડી અમને કઈ વાંધો નહીં, પણ હિન્દુ સમાજ છે એ હિન્દુ સમાજના માટે આ એક દાખલો છે કે હિન્દુ સમાજે પેલો જે પોલીસ છે એની માફક જાગતા હોવા છતાં પણ ડ્યુટી ઉપર નથી એમ કહી અને ફરજ વિમુખ થયો. એવી રીતે આપણે ફરજ વિમુખ થવાનું નથી. આપણે જાગતા રહેવાનું છે. જાગતા રહેવાનું છે એટલું જ નહીં, આપણે એને પકડવાનો છે. અરે આ તો આપણા ઘરમાં ચોરી થાય છે, આપણે જાગીએ છીએ ને પકડતા નથી. પાડોશના ઘરમાં ચોરી થાય તો પણ ત્યાં જઈને એને પકડવો જોઈએ. પાડોશની વાત છોડો, બાજુની સોસાયટીમાં ચોરી થાય તો ત્યાં પણ જવું જોઈએ. પણ આ પોલીસ વાળો એવો મહાન હતો, પોલીસ વાળો એવો મહાન હતો કે એના ઘરમાં ચોરી થાય છે, તમારા જેવી બહેનીઓ કે છે કે અરે મરદ મુછાળા જાગો, કે મરદ મુછાળા જાગો, કે આ લઈ જાય છે. અને છેલ્લે કે છે કે હું તો ડ્યુટી ઉપર નથી. પણ હવે હું તમને કહી દઉં કે આ પોલીસની વાત સાચી છે, એનો દાખલો બાપજીએ કીધો એ પણ સાચો છે. પણ એ પોલીસ જે છે ને, આ જે દાખલો છે ને એ આજની જે પોલીસ છે એ પોલીસનો દાખલો નથી, આ અંગ્રેજોના વખતની પોલીસનો દાખલો છે. આ અંગ્રેજોના વખતની જે પોલીસ હતી ને એ અંગ્રેજોના વખતની પોલીસનો દાખલો છે. એટલે બાપજી આપે દાખલો આપ્યો. બાપજી હાચા, બાપજીને ખોટા કહેવાય કોઈ દિવસે? કોઈની તાકાત છે બાપજીને ખોટા કહેવાય? અને પાછા આ તો સામાન્ય બાપજી નહીં, ગુરુ ગોરખનાથની ધૂણીવાળા બાપજી છે. અરે એ તો સૌ પ્રથમ ત્રિશુલ લઈને ભારતમાં જે બહાર નીકળ્યા હતા એ જે નાથ પંથ છે, આ જુઓ ને પેલા બેઠા છે, નાથ પંથ અમર રહે. બોલો નાથ પંથ, નાથ પંથ અમર હે. તો આ તો નાથ પંથના બાપુ છે. હવે એ બાપુને આપણે એમ કહીએ અથવા તો એમનો વાંક કાઢીએ કે એમણે કરેલી વાત છે એમાં કઈ છીંડા હોધીએ તો એ મારા માટે પણ બરાબર નથી, આપ સૌ માટે પણ બરાબર નથી. પોલીસનો દાખલો, પોલીસ શબ્દ આવ્યો એ મહત્વનો નથી, એમનો કહેવાનો ઉદ્દેશ શું છે એ મહત્વની બાબત છે. બાકી આજની પોલીસ જે છે, બાપજીએ જ કીધું હતું કે ડીજી વંજારા 9 વર્ષ સુધી જેલમાં જઈને આવ્યા. તો આ ચોરી કરનારા જે છે ને એ ચોરી કરનારાને ન પકડનારી પોલીસનું નેતૃત્વ ડીજી વંજારા નહોતા કરતા. આ ચોરીની વાત છોડો, આજે પાકિસ્તાનમાંથી, અરબસ્તાનમાંથી, ભારતના અન્ય વિસ્તારોમાંથી આ બધા આતંકવાદીઓ આવતા હતા. અને એ આતંકવાદીઓ ચોરી કરવા માટે નહીં, આપણા માથા કાપવા માટે આવતા હતા. એ આવે અને એમના મનસુબા બર કરે એ પહેલા તો આ આધુનિક ગુજરાતની પોલીસે એમને 72 હુરો સુધી પહોંચાડી દીધા. 1 2 નહીં, 21 ને પહોંચાડ્યા. કેટલા? 21 ને પહોંચાડ્યા. તો બાપજીનો જે કહેવાનો ભાવ છે, બાપુ આપને હું નતમસ્તક છું. રહી વાત નાથ પંથની, મારે આપને કહેવું જોઈએ, મારા માટે તમામ મત પંથ સંપ્રદાય સમાન છે. ગુરુ વંદના મંચ
ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશના સાધુ સંતોને એક મંચ ઉપર લાવવાનો પ્રયત્ન કરે છે. બધા જ મત પંથ સંપ્રદાય ડીજી વણઝારા માટે સમાન છે અને છતાં પણ તમામ મત પંથ સંપ્રદાયની વિશેષતા છે. આપે ઓશોનું નામ સાંભળ્યું હશે, જેને રજનીશ તરીકે આચાર્ય રજનીશ કહેવામાં આવતા હતા અને થોડા પછી એને ભગવાન રજનીશ પણ કહેવામાં આવતા. અત્યારે એમને ઓશો કહેવામાં આવે છે. તો આ ઓશો જે છે એ મહાન દાર્શનિક હતા, આત્મબોધ કરેલી મહાન વ્યક્તિ હતી. તો આ જે ઓશો છે એમણે કે ભાઈ આ ભારત છે, આ સનાતન ધર્મ છે, ભારતની સભ્યતા છે, સંસ્કૃતિ છે, જે એક સમયે વિશ્વવ્યાપી હતી. આ સંસ્કૃતિના પાયામાં કોણ છે? તો ઓશોએ 4 નામ આપ્યા. બાપજીને તો ખબર હશે, આપને પણ કહી દઉં. ઓશોએ 4 નામ આપ્યા કે ભારતની સભ્યતા સંસ્કૃતિ જે ભારતમાં અને વિશ્વવ્યાપી હતી, હવે ફરીથી થવાની છે. એના જો 4 કોઈ પિલર હોય મોટામાં મોટા, સાંભળજો, 4 જો મોટામાં મોટા ભારતની સનાતન સભ્યતાના જો 4 મોટામાં મોટા મજબૂત જો પિલર હોય તે કોણ છે? એક પતંજલિ, મહર્ષિ પતંજલિ, જેને યોગ સૂત્રો છે એમણે આપ્યા. મહર્ષિ પતંજલિને કીધું આ એક પિલર છે. બીજું કીધું ભગવાન કૃષ્ણ, આ બીજું પિલર છે, જેણે ગીતા આપી. ત્રીજું કયું? ભગવાન બુદ્ધ, જેણે ભારતની સભ્યતાને આખા વિશ્વમાં ફેલાવી. અને ચોથું પિલર છે એ ગુરુ ગોરખનાથ. ગુરુ ગોરખનાથ, આ ગુરુ ગોરખનાથનો જે મહિમા છે એ તો આપણને ખબર જ નથી. આપણે ત્યાં એવી મહાન વિભૂતિઓ થઈ ગઈ છે. ગુરુ ગોરખનાથ વિશે આપણે જો વાત કરવી હોય, એમણે જે કંઈ કર્યું, એમણે જે સાધના પદ્ધતિ ડેવલપ કરી અને એમણે જે સમન્વય કર્યો આ દેશની અંદર, અને હંમેશના માટે સનાતન ધર્મનો જે પાયો જે મજબૂત કર્યો, એ વાતો આપણે સાંભળવી હોય, સમજવી હોય તો દિવસો લાગે. એ વાત કરવાનો અત્યારે સમય નથી. મારો કહેવાનો ફક્ત એટલો જ છે કે ગુરુ ગોરખનાથનો નાથ પંથની ગાદી પર બિરાજમાન આ છોટે દાદા છે, એમણે વાત કરી સાચી છે. એમણે વાત જે કરી એ વાત બિલકુલ સાચી છે. પણ એ પોલીસ હતી ને, એ પોલીસ અંગ્રેજોના સમયની, આજની ભારતની પોલીસ નહીં, એ આજની ગુજરાતની પોલીસ નહીં. એટલું હું તમને એટલું થોડું કરેક્શન બાજી આપની આજ્ઞા સાથે, આપની સંમતિ સાથે શાબાશ. તો મેં જે કરેક્શન કર્યું તો એમાં પણ એમને પાછું કરેક્શન થયું. પણ 2014 પહેલા ગુજરાતની પોલીસ તો 2002 માં કામે લાગી ગઈ હતી. ગુજરાતની જે પોલીસ છે એ તો 2002 માં આ જે ગોધરા કાંડ થયું, એ ગોધરા કાંડ થયું અને 59 જે નિર્દોષ હિન્દુઓ હતા એમને સળગાવી દેવામાં આવ્યા. અને ત્યાર પછી ગુજરાતમાં જે પરિસ્થિતિ પેદા થઈ, આતંકવાદ આવ્યો. એ આતંકવાદનો ખાત્મો કરવા માટે 2014 માં તો કાશ્મીરમાં પહોંચ્યા, યુપીમાં આપણે પહોંચ્યા. પણ એની શરૂઆત છે એ શરૂઆત તો ગુજરાતમાં 2002 પછી થઈ ગઈ વાત છે. તો બાપજીએ મને સુધારો આપ્યો, મેં થોડો એમને બીજો સુધારો આપ્યો. એ અંગ્રેજો માંથી 2014 માં આવ્યા અને હું પછી 2002 સુધી બાપજીને આગળ લઈ ગયો. હવે એનાથી આગળ લઈ જવાય એવી પરિસ્થિતિ છે. તો હવે મારે પેલી ચોકાવાળી વાત કરવાની છે. તમે પૂછો કે સાહેબ ક્યાંથી ક્યાં ગોળ ગોળ ફેરવી લઈ જાય છે? આ કઈ પોલીસ વાળાનો ધંધો તો નથી ને, ગોળ ગોળ. એટલે પાછી હું ચોકાવાળી વાત કરું. હવે ચોકો એ છે, મારી વિનંતી છે, આપને સૌને વિનંતી છે, અહીંયા બિરાજમાન સંત મહાપુરુષોને અને અહીંયા જે મૂર્ધન્ય જે વિચારકો બિરાજમાન છે, વસંતભાઈ જેવા અને બીજા જે આગેવાનો બિરાજમાન છે, સમિતિના ખાસ મિત્રો, આ મહારાણા પ્રતાપ સાથે જેની સરખામણી થઈ છે, એ આપને હું કહું છું, એ ચોકો એ છે કે મને ખબર નથી, હજુ મેં કોઈને પૂછ્યું બી નથી, પણ હવે જ્યાં પણ આવા મહાન સ્થાન છે,
એ મહાન સ્થાનની પરિક્રમા થતી હોય છે. ગોવર્ધન પર્વત છે તો ગોવર્ધન પર્વતની પરિક્રમા થતી હોય છે. ગિરનાર છે એ હિમાલયનો દાદો છે. મોરારી બાપુ કહે છે કે ગિરનાર એ હિમાલયનો દાદો છે. એ ગિરનારની પરિક્રમા થતી હોય છે. તો મારે એ કહેવું છે વસંતભાઈ, બાપજી આપને મારે એ કહેવું છે કે આટલું સુંદર વાતાવરણ જ્યારે જામ્યું છે, આ વિધર્મીઓએ જે કઈ પરિસ્થિતિ અહીંયા કરી છે એ વિષય ઉપર તો હું આવતો નથી, કારણ કે નાની મોટી વાત અહીંયા થઈ ગઈ છે. આપણે નેગેટિવ થઈ અને વિધર્મી કરી અને આપણી જવાબદારીમાંથી આપણે ચોકવાનું નથી. એમ વિધર્મીઓ શું કરી રહ્યા છે એ તો કરી જ રહ્યા છે, પરંતુ આપણે જે કંઈ એનો જે પ્રતિભાવ પ્રતિકાર રિએક્શન આપણે જે આપી રહ્યા છીએ એ પ્રતિભાવને હજુ વધારે આપણે ધારદાર કરવો જોઈએ. અને આ છેલ્લા 3 વર્ષથી અહીંયા તુલસી પૂજનનો કાર્યક્રમ થાય છે. આજે આ ચોથો તુલસી પૂજનનો કાર્યક્રમ છે. તો એમાં આવું કંઈક બાપજી આપણે કરી શકીએ, એવું કંઈક આપણે કરી શકીએ કે 25મી તારીખે દર સાલ 25મી ડિસેમ્બર છે, એ ડિસેમ્બરના દિવસે તુલસી પૂજનનો કાર્યક્રમ તો અહીંયા થાય, પણ એ દિવસે અહીંયા આજે ગરવા ગિરનારની પરિક્રમા થાય છે. અને આપણે ત્યાં જે ગોવર્ધન પર્વત છે, ગોવર્ધન પર્વત આના જેટલો છે, આનાથી બી નાનો હશે. આપ કદાચ ગયા હશો. ગોવર્ધન પર્વત જે છે મથુરાની અંદર, ગોવર્ધન પર્વતની પણ પરિક્રમા થાય છે. તો એવું કંઈક કરવામાં આવે. દીદી આપ પણ વિચારો, લીગલ સેલ વાળા દીદી આપ પણ વિચારો, અને રવિ બાપુ આપ પણ વિચારો. આપ તો ખાસ અહીંયા બિરાજમાન છો. અને છોટે દાદા જે છે એમણે તો અહીંયા હાલ એક જગાવી છે. મને બહુ જ આનંદ છે, મને ઘણી પ્રસન્નતા છે કે આજે બીજા સંત મહાપુરુષોના દર્શન તો મને થયા, ઘણા સહીથી એમના સંપર્કમાં છું, પરંતુ આજે છોટે દાદાના મને દર્શન થયા એ વાતનું મને ગૌરવ છે. અને એના માટે આ સમિતિના મિત્રોને હું ફરીથી આપને હું ધન્યવાદ આપું છું. આપ સૌને પણ ધન્યવાદ આપું છું. આ ખાલી વાતો કરતા નથી. જો સાંભળી લેજો, અમે રહ્યા પોલીસ વાળા, અમને ખબર પડે કોણ કેટલું કરે કે ના કરે, કોણ વાતો કરી અને બેસી જાય અને કોણ એનું અમલીકરણ કરે. આ નાથ પંથની ખાસિયત છે. શું આ નાથ પંથની ખાસિયત છે? યુપીની અંદર ગુરુ ગોરખનાથની જે પીઠ જે છે એ પીઠના ગાદીપતિ કોણ છે આપને ખબર છે? તો યોગી આદિત્યનાથ જે છે એ યોગી આદિત્યનાથ અને એમના ગુરુ, 3 પેઢીના ગુરુ જે છે એમણે જબરજસ્ત યુપીની અંદર આહાલેખ જગાવી. આજે આખા દેશની અંદર હિન્દુ સંગઠિત થયો છે. એના માટે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એની સંસ્થાઓ જવાબદાર છે. આ કામ આરએસએસ દ્વારા થયું છે, પરંતુ એના સિવાય પણ ઘણા મહાપુરુષો છે. યોગી આદિત્યનાથ અને એમના ગુરુ. આજે આખો પૂર્વાંચલનો જે વિસ્તાર જે છે, યુપીનો જે પૂર્વનો આખો જે વિસ્તાર છે, એ વિસ્તાર તો વિધર્મીઓએ કબજો કરી લીધેલો. હાલત એની બહુ ખરાબ હતી. અને એ વખતે એકલે હાથે અમે પોલીસમાં હોઈએ, અમારી ફરજ હોય, અમારી પાસે શસ્ત્રો હોય, અમારી પાસે હથિયારો હોય, અમે આજે આતંકવાદીઓ છે, વિધર્મીઓ છે, દુષ્ટો છે, દેશદ્રોહીઓ છે, એની સામે અમે પડીએ તો એ કઈ મોટું કામ કરતા નથી. પણ જેની પાસે શસ્ત્ર નથી, જેનું એક કામ નથી, એ ફક્ત એક પીઠના ગાદીપતિ છે, અને છતાં પણ પૂર્વાંચલમાં જે કામ કર્યું છે એની કલ્પના આપણે કરી શકીએ એમ નથી. યુપીનો પૂર્વાંચલ વિસ્તાર એમણે ખાલી એક ગાદીપતિ તરીકે જ સલામત કર્યો છે. બાપુ, હું જાણું છું, એમની સાથે મારા અંગત સંબંધો છે, અમે એકબીજાને ઓળખીએ છીએ. અને યુપીના મુખ્યમંત્રી થયા એ પહેલા એમણે જે કંઈ કામ કર્યું એ કામથી હું વાકેફ છું. અને આવા મહાપુરુષોના કારણે આજે યુપી નહીં, આખું હિન્દુસ્તાન સલામત છે. તો એ પરંપરામાં બેઠેલા છોટે દાદાજી જ્યારે આ વિષયમાં અહીંયા ઉપસ્થિત છે, એમને માનનારો અનુયાયી વર્ગ પણ અહીંયા છે. તો મારી
પ્રતાપભાઈ, મહારાણા પ્રતાપ, હવે ખાલી તમારે મૂછો જ હવે રાખવાની જરૂર છે. હે હા, તો હવે છે ને, હા યસ, તો તમારે હવે ખાલી મૂછો કરવાની બાકી છે. હવે મહારાણા પ્રતાપની આગેવાની, આ સમિતિની આગેવાની, અહીંના જે સંતો આગેવાનો, અહીંયા પણ રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો ઉપસ્થિત છે, અને બાપજી જયારે અહીંયા ઉપસ્થિત છે, તો બાપુ મને આપને હું વિનંતી કરું છું, અહીં બધા જે બિરાજમાન છે, વસંતભાઈ, આપ આ કંઈક વિચારો. આ થઈ શકે, આ મોટું આ કેન્દ્ર બની શકે, આ ક્રાંતિનું કેન્દ્ર બની શકે. આ જે સ્થળ છે, આ સ્થળ ક્રાંતિનું કેન્દ્ર બની શકે. આપ સૌ સક્રિય આ વિષયમાં છો. આમાં આ શું એક મેથડ છે, આ એક મેથડ છે, આ પદ્ધતિ છે. અને આટલી મોટી આસ્થા જ્યારે આ કાળા ઠાકર સાથે હોય, આટલી મોટી આસ્થા હોય, તો આ બધી જે પરંપરાઓ છે એ કઈ જે તે દિવસે થોડી ઊભી થયેલી છે. આજે ગિરનારની પરિક્રમા, ગિરનાર પેદા થયો દિવસ થોડી ઊભી થયેલી છે. ઘણા વર્ષો પછી લોકોની જે આસ્થા ત્યાં ઊભી થઈ, પછી ત્યાં પરિક્રમા ચાલુ થઈ. એ જ પ્રમાણે તો આ એક આસ્થાનું કેન્દ્ર છે, આ દંડક્યારણનું કેન્દ્ર છે, આ જે દક્ષિણ ગુજરાત જે છે, આખી જે આદિવાસી પટ્ટી છે, એનું આ કેન્દ્ર છે. અને આટલું સુંદર કામ થયું છે, સંઘર્ષ ઓરડી તમે હાથમાં લઈ લીધો છે, તલવારો ખેંચી નાખી છે, તો હવે એક પગલું આગળ વધો. અને અહીંયા જો આ પરિક્રમાનું જો આયોજન થાય, તો મને લાગે છે કે એમાં ધીમે ધીમે આજે હજારોની સંખ્યામાં અહીંયા તુલસી પૂજન માટે ઉપસ્થિત છે. એક સમય આવશે કે લાખોની સંખ્યામાં આ જે કાળો ઠાકર જે છે, આ કાળા ઠાકરની પરિક્રમા, કયા વિસ્તારને પરિક્રમા લેવો, શું કરવું, કેમ કરવું, એના વિશે વિચાર કરી શકાય. અને વિચારીને એવું કંઈ કરવામાં આવે તો મેં પોલીસ અધિકારી તરીકે તો મારું કામ કર્યું છે, દુનિયા જાણે છે, પણ એક ધર્મના એક સેવક તરીકે બી, સાધુ સંતોના સેવક તરીકે પણ, અને એક ધર્મના સૈનિક તરીકે હું પણ બાપુ આપની સાથે છું, આપ સૌની સાથે છું. અને આ કામ ચાલુ થાય તો કેવી રીતે કરવું, કેમ કરવું, એનું મિન્યુટલી આ બધી વસ્તુ આપણે વિચારી અને આમાં આગળ વધી શકીએ. આ મારે ચોકો મારવાનો હતો. ચોકો બરાબર છે કે નહીં? વાત ખોટી નથી કરીને. અરે આ કાળો ઠાકર આપણી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ તાકાત છે કાળા ઠાકરમાં. આપણી જે મનોકામનાઓ છે એને પૂર્ણ કરવાની તાકાત કાળા ઠાકરમાં છે. હવે બીજી મહત્વની વાત કરી અને મારી વાત હું પૂરી કરું. આ જે તુલસી પૂજનનો કાર્યક્રમ છે, ઘણા સંતોએ વાત કરી કે તુલસી પૂજનનો કાર્યક્રમ કેવી રીતે ચાલુ થયો, તો મારે ફક્ત વિશેષ વધારે વાત કરવી નથી. બાપજીએ કીધું હતું કે દરેક યુગના પડકાર અલગ પ્રકારના હતા. મોગલોના સમયમાં મોગલોએ તલવાર ખેંચી તો સામે તલવાર ખેંચનારા ભારતમાં ઉભા થયા, તો મોગલોથી આપણે બચી ગયા. વાત સાચી કે ખોટી? મોગલો ગયા, મુસલમાનો ગયા, અને ત્યાર પછી અંગ્રેજો આવ્યા. તો અંગ્રેજો જે છે, તો અંગ્રેજો એક જુદી રીતે એ ભારતની સંસ્કૃતિને ખતમ કરવા માંગતા હતા. એને તલવારનો મંદિર તોડવાનું કામ એમણે કર્યું નહીં. બાપજીએ કીધી આ વાત. એમને મંદિરો તોડવાનું કામ કર્યું નહીં, મૂર્તિ તોડવાનું કામ કર્યું નહીં, પણ એ લોકોએ વિચારોથી કામ લીધું. એમણે ભારતના લોકોને માનસિક રીતે ગુલામ કેવી રીતે બનાવવા, એ પ્રકારનું આયોજન કર્યું. આ વિષયમાં પણ મારે લાંબી વાત કરવાની નથી. જેવો પડકાર હતો એવો સામે પ્રતિક્રિયા થઈ. તો અંગ્રેજોના સામે સત્ય અને અહિંસાથી યુદ્ધ થયું આપણું. જેવું એ લોકોનો પડકાર, એ પ્રકારની આપણે સામે પ્રતિક્રિયા આપી. હવે દેશ આઝાદ થયો. હવે આઝાદ થઈ ગયા પછી પણ પેલું કહેવાય ને કે વરસાદ વરસી જાય અને વરસાદ વરસવાનો બંધ થઈ જાય તો પણ વરસાદી વાતાવરણ રહેતું હોય છે. વરસાદ બંધ થઈ જાય છે પણ વરસાદી વાતાવરણ રહે છે. અંગ્રેજો જતા રહ્યા છે અને છતાં પણ એ જે માહોલ બનાવ્યો એ માહોલ ચાલુ જ રહ્યો. એ ગુલામીની જંજીરોમાંથી આપણે કેવી રીતે બહાર નીકળવું, તો આ ત્રણ વિષયો જે બાપજીએ વાત કરી, ત્રણ વિષયો, એ કયા ત્રણ વિષયો?
તો એક તો 25મી ડિસેમ્બર, જેને ક્રિસમસ ડે તરીકે મનાવવામાં આવે છે, નાતાલ તરીકે મનાવવામાં આવે છે. અરે ભાઈ, અંગ્રેજો ગયા, ખ્રિસ્તીઓ ગયા. હવે મને કહેતા મને તાજુબ થાય છે. હું બી ભણેલો ગણેલો છું, હું પણ ભણેલો છું, આઈપીએસ થયો છું, તો મારી પાસે વાંચન ચિંતન મનન બધું જ છે. આટલું બધું હોવા છતાં પણ આજ તારીખ સુધી આ ક્રિસમસ શું છે ખાલી મને હજુ ખબર પડી નથી. આ ક્રિસમસ ટ્રી શું છે, આ કયું, આનું ગુજરાતી કે હિન્દીમાં નામ શું છે એ પણ ખબર નથી. આ કયું ભૂત છે, આ કઈ બલા છે, આ ક્રિસમસ ટ્રી કઈ બલા છે એ મને ખબર પડી નથી. તો આ સામાન્ય લોકોને તો ખબર ક્યાંથી થાય? આ ક્રિસમસ ટ્રી છે એની પૂજા થતી હતી 25મી તારીખે આ દેશની અંદર. બીજા તો કરતા હતા પણ આપણને બી કરતા કરી દીધા. તો હવે શું કરવું? હવે એની ટીકા કરવી એમાં સમજદારી નથી. હિન્દુઓ બુદ્ધિશાળી પ્રજા છે, સનાતન ધર્માવલીઓ જે છે ને આ વિશ્વનું બુદ્ધિ ધન છે, અહીંયા ભરેલું પડ્યું છે. તો આપણે નક્કી કર્યું, પરમ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુએ નક્કી કર્યું કે આ ક્રિસમસ ટ્રી ની ઉજવણી થાય છે એનો વિરોધ કરવાના બદલે આ ક્રિસમસ ટ્રી ની જગ્યાએ આપણે તુલસી માતાની પૂજા કરો ને. એટલે એ નહીં, આ પૂજા એનો વિરોધ કરવો, એના બદલે કંઈક પોઝિટિવ કરવું. તો આ કર્યું. પછી 31 ડિસેમ્બર, તો 31 ડિસેમ્બરની પણ બાપજીએ વાત કરી કે ગાંડા થઈને લોકો ભરે. મેં તો પોલીસ ખાતામાં છું, મેં તો બંદોબસ્ત કરેલા છે. 31 ડિસેમ્બર એટલે અંગ્રેજો જતા રહ્યા અને આ કોઈ અંગ્રેજોનું રાજ ગયું, અંગ્રેજો જાતે જતા રહ્યા. અહીંયા 31 ની જરૂર ક્યાં છે અહીંયા? અને હિન્દુઓને ક્યાં કરવાની જરૂર છે? તો 31 ડિસેમ્બરે દારૂ પીવો, પાર્ટીઓ કરવી અને ગાંડા થવું, એટલે કે વ્યસનથી ખતમ થવું. આશારામજી બાપુએ કીધું કે ભાઈ આનો વિરોધ કરવાના બદલે આપણે કંઈક નવું કરીએ. આપણે 31 ડિસેમ્બરને વ્યસન મુક્તિ દિવસ તરીકે જાહેર કરીએ. તો 31 છે એ વ્યસન મુક્તિ દિવસ તરીકે એમને જાહેર કર્યો. ત્યાર પછી આવે છે ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે, તો વેલેન્ટાઇન ડે માં એના નામે છોકરા છોકરીઓ એકબીજાની બરબાદી કરે. આપણી પરંપરા નથી. મોટામાં મોટો પ્રેમ કોની વચ્ચે? મા બાપ અને દીકરાઓ વચ્ચેનો પ્રેમ છે, મોટામાં મોટો પ્રેમ છે. ઈશ્વર સાથેનો પ્રેમ છે એ પણ પછી આવે છે. પહેલો પ્રેમ મા બાપ અને એમના દીકરા દીકરીઓનું છે. તો માતૃ પિતૃ પૂજન દિવસ વેલેન્ટાઇન ડે ને વિરોધ કરવાના બદલે, હુમલા કરવાના બદલે, પેલા લોકોને મારવા જવાના બદલે, એ મારનારા બી બરાબર મારતા હતા, બધા એ મારનારા બી હતા, એ બી એમનું કામ કરતા હતા. પણ આ એક પોઝિટિવ પગલું છે કે એ દિવસે માતૃ પિતૃ પૂજન દિવસ રાખો. તો એ સનાતન ધર્મની પરંપરાના અનુકૂળ છે. તો આ ત્રણ વાતો જે છે પરમ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુએ આ દેશને આપી છે. આજે આ ત્રણ વિષય ફક્ત ગુજરાતમાં નહીં, ફક્ત ભારતમાં નહીં, આ વિશ્વની અંદર પેરેન્ટલ વર્શિપ ડે છે એ આખા વિશ્વની અંદર એક સ્વીકૃત વસ્તુ થઈ ગઈ છે. આજે મા બાપ થી દીકરાઓ અલગ થઈ રહ્યા છે, દીકરીઓ અલગ થઈ રહી છે. આ અવશ્ય ફક્ત હિન્દુઓને નથી, મુસલમાનોને પણ લાગે છે કે અમ્મી અબ્બા ઇબાદત ડે, અમ્મી અબ્બા ઇબાદત ડે. મુસલમાનો પણ આ માતૃ પિતૃ પૂજન દિવસ કરતા એ લોકો થઈ ગયા છે. એનાથી વિશેષ આજે અંગ્રેજો જે છે, જેથી અહીં આ બધું ઘુસાડીને ગયા, આ યુરોપિયનો અને અમેરિકનો છે, એ પણ પેરેન્ટલ વર્શિપ ડે એમના ત્યાં મનાવતા થઈ ગયા. આ ભારતની મોટામાં મોટી ક્રાંતિ છે. અને આ કામ અને એની શરૂઆત જે મહાપુરુષ દ્વારા થઈ, પરમ પૂજ્ય સંત શ્રી આશારામજી દ્વારા આની શરૂઆત થઈ. અને આ એક ફોરેસ્ટ ફાયરની માફક આ બધું આખું સ્પ્રેડ થઈ રહ્યું છે. અને આના માધ્યમથી સનાતન ધર્મનો પુનરુત્થાન જે છે એ બહુ જલ્દી થશે, મને પાકો ભરોસો છે. આવા સંત મહાપુરુષ એક તત્વ રૂપે, ગુરુ એક તત્વ છે, નાસ્તિક તત્વ ગુરોર પરમ.
ગુરુ છે એનાથી અલગ કોઈ બીજું તત્વ ઈશ્વરીય તત્વ છે નહીં. નાસ્તિક તત્વમ ગુરોર પરમ. તો ગુરુ જે છે એક તત્વ છે. તત્વ રૂપે ગુરુજી દરેક જગ્યાએ છે, સર્વત્ર છે. આપણા જે પણ ગુરુ હોય એ ગુરુ તત્વ રૂપે અત્ર તત્ર સર્વત્ર છે. આશારામજી બાપુ તત્વ રૂપે તો આજે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને સદેહે શરીરથી એ કોઈક અન્ય જગ્યાએ છે. જ્યારે આટલું મોટું કામ એમના દ્વારા આપણા માટે, સનાતન ધર્મ માટે, આપણા બાળકો માટે, આવનારી પેઢીઓ માટે આટલું મોટું કામ એમના દ્વારા થયું છે. તો આજે આ કાર્યક્રમના નિમિત્તે આપણે અહીંયા બેઠા બેઠા એ જ્યાં પણ છે એને આપણે વંદન કરીએ, પ્રણામ કરીએ. આ બેઠા બેઠા પ્રણામ કરો. એ જ્યાં પણ છે આપણે એમને પ્રણામ કરીએ, એમને વંદન કરીએ અને તાલીઓના ગગડાટથી આપણે એમને વધાવી લઈએ કે એમના દ્વારા આ મોટું કામ થયું છે. હવે મોડું થઈ ગયું છે. વધારે મારી વાતને હું લાંબી કરતો નથી. ફક્ત ફરીથી પેલી જે ચોકાવાળી વાત છે એ આપને યાદ કરાવું છું. વસંતભાઈ, આ વિષયને હાથમાં લો. અને મને એવું લાગે છે કે આ ધર્મ પરિવર્તનનો જે વિષય છે ને એ વિષયને અટકાવવામાં આ બધી સિમ્બોલિક વસ્તુઓ છે એ આપણને ઉપયોગી થશે. હિન્દુઓનું સંગઠન થશે અને આ વિધર્મીઓ જે છે એ વિધર્મીઓને યોગ્ય જવાબ મળશે. હવે મારી વાત પૂરી કરું એ પહેલા અહીંયા એક નારો વગાડવામાં આવે. એક નારો એવો બી હતો, ભારત માતા કી જય ને બધી જય તો બોલવામાં આવી. પછી એક એવું પણ બોલ્યા કે આદિવાસી કી જય. બોલ્યા કે નહીં? હા, તો આદિવાસી કી જય તો આપણે બોલીએ. આદિવાસીની જય તો કરવાની છે. આદિવાસીઓએ દેશ બચાવ્યો છે. આ પ્રકૃતિને આદિવાસીઓએ બચાવી છે. એટલે આદિવાસી કી જય તો હોવી જ જોઈએ. પણ આદિવાસીની જય સાથે જે આદિવાસીઓ અને એના સિવાયના ભારતવાસીઓ આખા દેશમાં રહે છે એ આદિવાસી અન્ય ભારતવાસીઓથી અલગ ના ગણાય એ માટે આપણે કહીએ કે આદિવાસી કી જય, પણ સાથે સાથે ભારતવાસી કી, આદિવાસી કી, આદિવાસી કી, ભારતવાસી કી, ભારતવાસી કી. આદિવાસી એ ભારતવાસી છે. આજકાલ શું ભૂત લાગ્યું છે લોકોને, જે આદિવાસી નથી એવા જે આપણા જે લોકો છે એમને એવું લાગે છે કે આપણે આદિવાસીઓને સુધારીએ. શું આદિવાસીઓને સુધારવા માટે નીકળી પડેલા જે અમારા જેવા જે બિન આદિવાસીઓ છે, આદિવાસીઓને સુધારવા માટે નીકળી પડેલા જે આદિવાસીઓ છે એમને હું એમ કહેવા માંગુ છું કે મારા ભોળા આદિવાસી ભાઈઓ તો સુધરેલા છે. આપણે બધાએ સુધરવાની જરૂર છે. આ આદિવાસીઓને શું કે છે, જાણે કે આમ લઘુતા ગ્રંથિથી બોલતા એવું શું કે છે આદિવાસી? આ તો કે પ્રકૃતિને પૂજા કરે. શું પ્રકૃતિ? આદિવાસી પ્રકૃતિ પૂજા કરે. અરે તમને વેદાંતની ખબર નથી, તમને વેદોની ખબર નથી, તમને ઉપનિષદોની ખબર નથી, તમને ગીતાની ખબર નથી, તમને બ્રહ્મસૂત્રોની ખબર નથી. ભારતમાં જેને પરમાત્મા કહેવામાં આવે છે, ભારતને જેને ભગવાન કહેવામાં આવે છે, તો ભારતનો ભગવાન જે છે એ નિરાકાર પણ છે અને સાકાર પણ છે. ભારતનો જે ભગવાન છે એ ભગવાનમાં મનુષ્ય માત્રનો સમાવેશ થાય છે, જીવ માત્રનો સમાવેશ થાય છે, પશુ પક્ષીનો સમાવેશ થાય છે. એમનો તો સમાવેશ થાય છે, પરંતુ જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ એ પ્રકૃતિ પણ આ ઈશ્વરનું અંગ છે, સાક્ષાત પરમાત્મા છે એવું વેદ કે છે, એવું વેદાંત કે છે. એટલે આજની તારીખમાં જો કોઈ સાચા હિન્દુ હોય ભારતમાં, આજની તારીખમાં જો કોઈ સાચા સનાતની હોય તો એ મારા આદિવાસી બંધુઓ છે. કારણ કે એ પ્રકૃતિની પૂજા કરી રહ્યા છે. ગીતામાં આ બધી વાતો સ્પષ્ટ છે. મારે આપને શ્લોકો કહીને સમય વધારે લેવો નથી. બાપજીને સંતોને ખબર છે કે આ પ્રકૃતિ જે છે એ જીવ, જગત અને જગદીશ્વર આ ત્રણે એક છે.
એ પ્રકારનું આપણે ત્યાં પ્રસ્થાપિત થઈ ગયેલું છે. પ્રકૃતિની પૂજા કરવી એટલે સાક્ષાત પરમાત્માની પૂજા કરવી આ વેદાંતોક્ત હકીકત છે. અને એ કામ આજે મારા આદિવાસી બાંધવો કરી રહ્યા છે. તમે અસલી સનાતની છો, તમને હું સલામ કરું છું. બધાને તો એક હાથે સલામ કરું, બે હાથે સલામ કરું છું. તમે અસલી સનાતની છો. પ્રકૃતિ પૂજા એ જે પૂજાની પરાકાષ્ઠા છે, ઈશ્વરની પૂજાની જો કોઈ પરાકાષ્ઠા હોય, મૂર્તિની તો આપણે પૂજા કરીએ છીએ, મા બાપની પૂજા, આ બધું ઘણું આપણે કરીએ છીએ, માતૃ પિતૃ પૂજન કરીએ છીએ, પણ જો પરમાત્માની સૌથી મોટી કોઈ પૂજા હોય તો આ પ્રકૃતિની પૂજા છે. આ પ્રકૃતિમાં સાક્ષાત પરમાત્મા પ્રગટ થયેલો છે અને એ સાક્ષાત પ્રગટ થયેલા પરમાત્માનું જે કેન્દ્ર છે, આ કાળા ઠાકરનો જે ડુંગર છે, એ આ પ્રકૃતિમાં રહેલા પરમાત્માનું કેન્દ્ર છે. અને એની આજુબાજુ જે પણ કરવામાં આવશે, જે મેં ચોકાની વાત કરી એ વિષયમાં જે પણ કરવામાં આવશે તો પરિણામ આવશે અને ક્રાંતિ ભારતમાં થશે. અને શરૂઆત તાપીથી, આ ડોલવણથી, આ કાળા ઠાકરના દરબારમાંથી થશે. આટલી વાત કહી અને બાપજીએ કીધું એ પ્રમાણે, શું કીધું બાપજી? પૂર્ણ બાપજીએ કીધું કે હું પૂર્ણ વિરામ તો આપતો નથી, પણ અલ્પ વિરામ આપું છું. તો બાપજીને અનુસરણ કરીને હું પણ આ મારી વાણીને હું અલ્પ વિરામ આપું છું. બાપજી અને અહીંના આગેવાનો જે પણ નક્કી કરશે આ વિષયમાં, એમાં બીજી વણઝારા આપની સાથે રાત અને દિવસ ઉપસ્થિત છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે.